નમસ્તે. તો આમ જોવા જાય ને તો દરેક ઘણી વખતે એવો પ્રશ્ન બધા લોકો પૂછતા હોય કે આપણને ખબર છે એમ છતાંય આપણે ભૂલ કેમ કરી નાખીએ છીએ એમ. કોઈ પણ વસ્તુ આપણને લાગતી હોય ને તો જવાબ એવો આવે છે કે દરેક વસ્તુનો એક અભ્યાસ જોઈએ, પ્રેક્ટિસ, નિરંતરતા એમ. જેમ કે તમે જેની વધારે પ્રેક્ટિસ કરો અથવા એમાં સમય આપો ને એટલું આપણી અંદર એની સ્વીકૃતિ બનતી જાય ને એટલી આપણી વસ્તુ સારી રીતે આવે. એટલે આ કન્ટેન્ટને જે લેવાની વાત છે ને, તો જ્યારે મારી વાત કરું તો હું જ્યારે આને સમજતો હતો ને તો ગોપાલ બાબુ ને જેટલા લોકો આને લેતા હતા તો એ લોકોનું બોર્ડ વર્ક ને એ બધા એક પછી એક ટોપિક લઈને 8 દિવસ સુધી બોલે, સવારથી સાંજ બોલે. મને એમ થતું કે આટલું બધું યાદ કેમ રહેતું હશે. પરફેક્ટ આપણે જે બોલીએ એ પ્રમાણે આખું લખીને આપીએ. મને બહુ મજા આવતી ને મને માન થતું એના પ્રત્યે. પછી ખબર પડી કે એની પાછળ એનો એક અભ્યાસ હતો એમ. આજે હું તો ખાલી એને સાંભળીને મને એમ લાગે કે આવું બોલીએ તો, પણ આપણને એમ નથી ખબર કે એની પાછળ વ્યક્તિએ કેટલો સમય આપ્યો છે, કેટલું સમજ્યા છે, કેટલી પ્રેક્ટિસ. એટલે અભ્યાસ છે ને બહુ જરૂરી છે. તો આ કન્ટેન્ટ જ્યારે લેવાનું થયું ને તો અમે લોકો તો કાનપુર જઈને એકવાર ખાલી સાંભળ્યું હતું અને પછી તરત જ તો કોલેજમાંથી આપણે એવું નક્કી થયું કે ભાઈ ચલો જેટલા ગયા હતા એમાંથી આ કન્ટેન્ટને લેવાનું શરૂ કરીએ એમ. ત્યારે કઈ એવી રીતે નહોતા ગયા કે આપણે લેવાનું છે એટલે સાંભળીએ. પણ જેમ જેમ ભણાવતા ગયા, લેતા ગયા, થોડુંક વાંચતા ગયા, એમ કરતા કરતા એક સમય આવ્યો કે હવે આના ઉપર જેમ એ લોકો બોર્ડ પર લઈ શકે એવું આપણી પણ એક સ્થિતિ બની ગઈ કે આપણે ચલો એટલીસ્ટ 8 દિવસ નહીં તો 5 દિવસ તો લઈ જ શકીએ. તો મારું એમ કેવું છે કે છૂટવાનું નથી એમ, મતલબ કન્ટિન્યુટી રાખી કે ભાઈ કેટલા લોકો સામે બેઠા છે ડઝન્ટ મેટર. અત્યારની આપણી ભલે કદાચ સંખ્યા ઓછી હોઈ શકે, પણ આ કેવું છે કે આ ગોષ્ઠી એક કન્ટિન્યુએશનમાં હાલશે ને તો ક્યારે આટલા લોકો આના 10 ગણા થાય નક્કી નહીં. એટલે આ પણ એક એમ જોઉં તો એક અભ્યાસ તરીકે ચાલે છે. એટલે ઘણી વખત એવું થાય ને કે ભાઈ 50 લોકો હોય તો જ આપણે આગળ વાત કરીએ, બાકી આટલામાં તો શું એવું. એટલે ધીરે ધીરે આમાંથી આગળ વધતા જવાશે. તો આપણે જે વાત કરતા હતા તો ફરીથી ફટાફટ લઈ લઉં તો માનવની જ્યારે શરૂઆત કરીએ સમજવાની તો એમાં બે વસ્તુ સમજતા હતા કે ભાઈ માણસને સમજવો એટલે શું, તો કે શરીરની રિક્વાયરમેન્ટ આવશ્યકતા છે કંઈક અને કંઈક મનની આવશ્યકતાઓ છે. ભલે આપણને એક્ઝેક્ટ દેખાતું નથી પણ થોડું ઘણું સમજમાં તો આવે છે. કેવી રીતે સમજીએ આપણે શરીરને લગતી જેટલી આવશ્યકતા છે બધી કેવી છે, ફિઝિકલ, ભૌતિક છે. એટલે તમે એને એમાંથી જ પૂરી કરી શકો. ભૂખ લાગે છે તો ખોરાક જોઈએ, ઠંડી લાગે છે તો કપડાં જોઈએ, એ રીતે પૂરી કરી શકાય. ભાઈ દૂરનું દેખાતું નથી તો એના ચશ્મા અવેલેબલ હોય જેનાથી દૂરનું દેખાવા માંડે એમ. પણ છતાં એવા કોઈ ચશ્મા નથી કે તમારી અંદરના ભાવ દેખાવા માંડે. એ તમે ગમે એટલું ટ્રાય કરો. તો એને સંસારમાં મતલબ પરંપરામાં એના વિશે એક શબ્દ કહેવાય કે આવી રીતે જ્યારે કોઈ વસ્તુને સમજવા જઈએ ને તેનો દ્રષ્ટિગોચર. કારણ કે ભૌતિક વસ્તુ છે એટલે જોઈ શકાય, પણ એની સાથે સાથે માણસની લાઈફમાં એવી પણ વસ્તુઓ જોડાયેલી છે જે સૂક્ષ્મ છે. સૂક્ષ્મનો મતલબ જે દેખાય નહીં, નરી આંખે દેખાય અથવા જેને ડાયરેક્ટલી સમજી શકાય, એને જ્ઞાન ગોચર કીધું. તો આપણે જેટલી ભાવની વાત કરતા હતા ને, જેમ કે હું વિશ્વાસથી તમારી હારે વાત કરું તો વિશ્વાસ દેખાય નહીં, સીધો સમજમાં આવે. બરાબર, હું પ્રેમપૂર્વક તમારી હારે વર્તન કરું, આદરપૂર્વક કરું તો એ બધું સીધું સમજમાં આવે એમ. તો એટલે એને જ્ઞાન ગોચર કીધું છે. તો આ જેટલી પણ ભાવનાત્મક આવશ્યકતાઓ છે ને એ બધી મનની છે. આ એટલા માટે ફરીથી લીધું કે આપણને ખબર પડે કે આપણું ક્યાંથી શરૂઆત કરી. હવે આપણે આને અલગ અલગ સમજવા જઈએ એટલે પહેલા આપણે આને લીધું કે ભાઈ જીવનને સમજવું એટલે શું, તો એની અંદર શું ચાલે છે ને એનાથી સમજી શકાય. શું ચાલે છે એ સમજવા ગયા ને તો આપણને કેવું દેખાય દરેક માણસ કંઈક વિચારે છે. અત્યારે તમે બેઠા બેઠા કંઈક તો વિચારો છો ભાઈ આ ભાઈ શું બોલે છે, અથવા ફરીથી કાંઈ રિપીટ કરે છે, આ તો મેં સાંભળી લીધું. હવે આગળ કંઈક બોલે છે, મતલબ કંઈ પણ, અથવા ઘણાને એમ થતું હજી કંઈક વધારે આમાં કયો તો કનેક્ટ થાય.
કઈ આપણી એક્સપેક્ટેશન છે. શું એક્સપેક્ટેશન છે કે ભાઈ આ ગુરુવારે આપણે ત્યાં જાશું તો કંઈક સમજવા મળશે, એ સમજીને કંઈક આપણને જીવવામાં ફાયદો થશે. ઈ નો હોત ને તો આપણને એમ થાય ભાઈ ગુરુવાર નથી જવું, એના કરતા આપણે કંઈક બીજું કામ કરી લઈએ. તો આશા દરેક વસ્તુ માટે કોઈકને સાંભળવા પાછળની પણ કંઈક આશા હોય. કંઈક તમે ખોરાક લ્યો છો એની પાછળ કંઈક એક્સપેક્ટેશન, આશા એટલે એક્સપેક્ટેશન કે ભાઈ આમાંથી કાં તો મને ટેસ્ટ મળશે કાં હેલ્થ સારી રહેશે. બરાબર, જો આપણું શરીર પ્રત્યે ધ્યાન હોય, સજાગ હોય તો આપણું ધ્યાન તરત એમ થાય કે આને ખાવાથી સ્વાસ્થ્ય કેવું રહેશે. તો આશા શું છે કે આ ખાઈને મારા શરીરનું પોષણ થશે. બાકી એમ થાય કે આ ખાઈને ટેસ્ટ કેવો આવશે. તો કાં તો બે રીતે સિલેક્શન છે ને, પછી આગળ આપણે એને લઈએ. અને કોઈ પણ વસ્તુની આપણી અંદર ઈચ્છા થતી હોય છે. તો આ ત્રણેય આપણી અંદર તમે જુઓ તો ચાલુ ને ચાલુ જ હોય છે. ધ્યાન જ્યારે દઈએ ને ત્યારે દેખાય છે. જેમ કે આપણી અંદર અત્યારે કેટલા બધા વિચારો, તમે અચાનક એને જોવાની કોશિશ કરો તો તમને પકડાય, બાકી ચાલુ ને ચાલુ રહે. સમજો? એટલે એક આપણે વાત કરી કે ભાઈ માણસને જ્યારે સમજવા જઈએ છે તો એ દેખાય છે કે દરેક માણસ કલ્પનાશીલતા ધરાવે છે, અને દરેક માણસમાં હોય. કોઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, એને અમીર, ગરીબ, કાળો, ધોળો એવું આ બધું એનાથી પર છે. એ ગમે એ કેમ ના હોય, સ્ત્રી, પુરુષ, નાનો મોટો બધા એની અંદર આ તો હોય. એટલે એમ કહેવાય છે કે દરેક વ્યક્તિને જન્મજાત એક વરદાન મળેલું છે, એ છે કલ્પનાશીલતા. સૌથી મોટું વરદાન પ્રકૃતિ તરફથી જો આપણને મળ્યું હોય તો કલ્પનાશીલતા છે. તમે જુઓ એના જ આધારે આપણે લોકો અત્યારે જેમ કે આવડા મોટા બિલ્ડિંગમાં બેઠા છે, એક સમય ગુફા યુગ હતો, માણસ ગુફામાં જીવતો હતો. કોઈકને કલ્પના થઈ હશે એને, પછી કોઈક દિવસ એને પક્ષીઓને ઉડતા જોઈને એને વિમાનનો વિચાર આવ્યો, અને અત્યારે આપણે વિમાન આપણી પાસે છે. તો આના આધારે આપણે અત્યારે ક્યાં ને ક્યાં પહોંચી ગયા. તો એમ કહી શકાય છે કે વિજ્ઞાને કલ્પનાશીલતાના આધારે બહુ મોટી છલાંગ લગાવી. હા, હજી એમાં કંઈક અધૂરપ છે, એ આપણને દેખાય છે કે ભાઈ એના કારણે અમુક વસ્તુ એવી પણ બની કે જેમ કે અત્યારે આ વાયરસ ઘણા લોકો એમ જ કહે છે કે લેબોરેટરીમાં બનાવ્યો છે, અને હે ને તો એ પણ એકચ્યુઅલી જોવા જાવ તો કલ્પનાશીલતાનું જ પરિણામ છે. તો વરદાન તરીકે જે વસ્તુ મળી હતી એનો કેમ આવો દુરુપયોગ થવા માંડ્યો. એટમ બોમ્બ આટલા બધા બની ગયા, એવા એવા મશીન ગન બની ગયા કે એક જ સેકન્ડમાં આટલી બધી ગોળીઓ નીકળે ને આટલા લોકો મરી જાય. આ પણ પરિણામ કોનું છે? કલ્પનાશીલતાનું જ છે. તો જોવાની વસ્તુ એ છે કે જે વ્યક્તિને આ જન્મજાત મળેલું હતું એ આવું રૂપ કેમ ધારણ કર્યું, એ પ્રશ્ન છે આપણા માટે. જો આપણને પ્રશ્ન લાગશે તો આપણે એનામાં ઉતરવાની કોશિશ કરશું. તો આગળ આપણે એવું જોયું, આશાને સમજવા ગયા, પછી એક આપણે લઈએ. આશાને જ્યારે સમજવા ગયા તો આપણને એવું દેખાય કે આશા આપણે કોને કહીએ છીએ. આપણી અંદર આ બે પ્રકારની એક્ટિવિટી ચાલે છે, જેને ક્રિયા કહીએ. કઈ ક્રિયા ચાલે? કન્ટિન્યુઅસલી આપણે કંઈક સિલેક્ટ કરીએ છીએ, પસંદ કરીએ છીએ. જેમ કે અત્યારે હું બોલું છું ને તો કન્ટિન્યુઅસલી તમારી અંદર પસંદગી શું ચાલે? સાંભળવું કે ન સાંભળવું, ધ્યાન દઉં કે ના દઉં. એટલે તમારી અંદર ઘરનો કોઈ વિચાર ચાલતો હોય તો હું બોલું તો તમને સંભળાશે ને, તમારું ધ્યાન ક્યાંક બીજે હશે. આવું બનશે. ગમે એટલું કહું તમને સંભળાય ને, કાન સુધી અવાજ પહોંચી શકે, સાંભળવું કે ના સાંભળવું ડિસિઝન તમારું છે. પસંદગી આપણી અંદર કન્ટિન્યુઅસલી ચાલે જ છે, પણ પસંદગીનો આધાર શું છે? ટેસ્ટ છે. શું સાંભળવું, કોને સાંભળવું, શું કામ નો, આ બધું એક પ્રકારનો ટેસ્ટ આપણી અંદર છે. ઇંગ્લિશમાં ટેસ્ટ કહીએ અને ગુજરાતીમાં આપણે એને આસ્વાદન કહીએ. તો આસ્વાદનના આધાર ઉપર આપણી પસંદગી નક્કી થાય. એક તો આપણને આવું દેખાય છે. અને એટલા માટે હવે જો કલ્પનાશીલતાથી જ્યારે આપણે માણસને જોવા ગયા ને, અને આપણે દરેક વ્યક્તિને કોના આધારે જોવા ગયા તો કે એની બધાની પસંદગી આપણને અલગ અલગ દેખાય છે. એટલે આપણે એમ કહેવા માંડ્યા કે માણસમાં તો માણસ એકબીજાથી કેવો છે? ભિન્ન છે. શું કામ ભિન્નતા દેખાય છે? કારણ કે બધાની ચોઈસ આપણને અલગ દેખાય છે. મને કાળો કલર ગમે, કોઈને લાલ ગમે, કોઈકને પીળો ગમે, કોઈકને કંઈક ગમે. તો આપણને એમ લાગે કોઈ દિવસ માણસ કંઈક સરખો હોય જ ના શકે. આવું લાગે છે કે નહીં? કારણ કે આપણે એને કયા આધારે જોવા ગયા? એની પસંદગીના આધારે. તો હવે વિચારોનો પાછો મુદ્દો એ હતો જે આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી, બહુ સારી એવી ચર્ચા હતી કે પસંદગીનો આધાર જે આસ્વાદન રહેલો છે, બરાબર ને, તો એ આસ્વાદનમાં આટલી ભિન્નતા કેવી રીતે છે? તો
તો પહેલું આપણું ધ્યાન ગયું કે જે પણ આપણે સિલેક્શન કરીએ છીએ કાં તો એનો આધાર શું હોય? રુચિ હોય. રુચિનો મતલબ શું? વસ્તુના આધારે પસંદગી. અથવા એને તમે બીજું એમ કહી શકો, આપણી ઇન્દ્રિયો જે 5 મળેલી છે, રૂપ, રસ, શબ્દ, સ્પર્શ અને ગંધ. રૂપ, રસ, શબ્દ, સ્પર્શ અને ગંધ. 5 સેન્સીસ આપણને મળેલી છે. આ 5 ઇન્દ્રિયના આધારે આપણી જે કાંઈ પણ પસંદગી છે ને એને રુચિ મૂલક કહેવાય. એટલે હવે પાછું તમે જો ભાઈ, કોકને કેવું કપડું ગમે, કોઈકને કેવી સ્મેલ ગમે, કોઈકને પહેરવામાં કેવા બૂટ ગમે, વગેરે વગેરે. બધાની જે વેરાયટી છે ને આના કારણે મળેલી છે. એક માણસના ખુશ થવાનો જે આધાર છે ને એ આપણે આ જોયું. અને આની અંદર પાછું આપણને એ દેખાણું કે શરૂઆતમાં જે વસ્તુ સારી લાગતી હતી ને, જેમ કે ભાઈ મને રસગુલ્લામાં મજા આવી, તો શરૂઆતમાં મને કેવા લાગ્યા? ટેસ્ટી લાગ્યા. ટેસ્ટી લાગ્યા એટલે હું 2-5 ખાઈ ગયો. પછી ધીરે ધીરે અને મને જરૂરી લાગ્યા. ભૂખ હતી અને મને એમાં ટેસ્ટ આવતો અને ભાવતા હતા પાછું, હું 2-5 ખાઈ ગયો. પછી ધીરે ધીરે કેવું થયું કે મને બીજા મમ્મીએ રિક્વેસ્ટ કરી, હજી તું મેં બનાવ્યા છે આજે, તો બીજા 2-3 મારા હાથે ખા. હવે જરૂરી નહોતા, કારણ કે ઓલરેડી હું ધરાઈ ગયો હતો, પણ મમ્મીએ બહુ કીધું એટલે થોડો ઘણો હજી ટેસ્ટ મને લાગ્યો. હવે કેવું થયું, એ 3-4 ખાઈને હું શાંતિથી એમ બેઠો ને ત્યાં પાછું કોક આવ્યું બીજું, મને દાદી આવ્યો. એ કે લે મમ્મી ખવડાવે એ હાલે ને અમે ખવડાવી તો એ કે મારા હાથે 2-3 તો ખાવો પડે. એટલે હવે ધીરે ધીરે હું એમનું માન રાખીને ખાઈ ગયો, પણ હવે મને ટેસ્ટ જરાય આવવાનો બંધ થઈ ગયો. જરૂરી તો હાવ નહોતા જ, પરાણે ખાધા, પણ હવે ટેસ્ટ જતો રહ્યો. એ ખાધા પછી બીજું કોક આવ્યું, કદાચ ચાલો આપણે સાડી આવ્યા અને એને કીધું કે તમે બધાના હાથે ખાઓ, અમારા હાથે ન ખાઓ. એટલે હવે તો કેવું થઈ ગયું કે ઈ જ રસગુલ્લો મારા માટે એમ કે અસહનીય થઈ ગયો. એ મને બહુ ભાવતું હતું, પણ અહીંયા લેવલ થી વધારે કરવા ગયા ને તો જે એમાંથી મજા મળતી હતી ને, હવે એને જોઈને આપણને કંઈક ખાવા મળ્યું. છેલ્લે પર તમે હવે એવું બોલી જાવ કે જે હોય, હવે રસગુલ્લાનું કોઈ નામ ન લેવું જોઈએ, મજા નહીં આવું. તો જે વસ્તુમાં મને ટેસ્ટ મળતો હતો ને જે નેસેસરી જરૂરી લાગતું હતું, એની કન્ટિન્યુટી કરવા જઈએ ને તો એ છેલ્લે આપણા માટે અસહનીય થઈ જાય. કારણ કે એની પસંદગી ક્યાંથી થઈ હતી? મજા લેવાની. અને આમાંથી જે મજા છે ને એ કેવી હોય? નિયમ છે કે સેન્સીસ માંથી મળતી મજા ક્યારેય કન્ટિન્યુઅસ હોઈ ના શકે. કરવા જશું તો હેરાન આપણે થશું. આને સમજવાનું છે. આપણે ઇન્દ્રિયોને ઇગ્નોર નથી કરતા. અત્યાર સુધી પરંપરામાં શું બનતું આવ્યું કે ભાઈ આપણને એમ લાગે છે કે માણસના સુખી થવા પાછળ સૌથી મોટો અવરોધ હોય તો બધાને એમ લાગે કે ઇન્દ્રિય. ત્યાગ જે આપણે નથી કહેતા બધું છોડો છોડો, છોડવાની વાત છે જ નહીં. અહીંયા આપણે કઈ છોડવાનું નથી કહેતા, આપણે એમ કહીએ છીએ ભાઈ આપણને ઇન્દ્રિયો મળી છે તો મેં બહુ પહેલા એવું કીધું હતું કે દરેક વસ્તુનો કંઈક હે ને પર્પઝ હોય, રોલ હોય. આવો આગળ જજો. તો આ વસ્તુ ક્ષણિક છે, એ જો આપણને સમજાશે તો આપણું ધ્યાન જશે કે આમાંથી જે મળતી મજા છે એ ટેમ્પરરી રહેશે. તો હવે હું એને કન્ટિન્યુ કરવા જઈશ તો હું હેરાન થઈશ. તો એવી જ રીતે માનો તમને કોઈ ગીત ગમે, તમે 1 વાર સાંભળ્યું, 2 વાર સાંભળ્યું, 5 વાર સાંભળ્યું, 10, હવે તમે થાકી જશો. ગીતમાંથી મળતી મજા ટેમ્પરરી હતી. મને યાદ છે કે પેલું ગીત આવ્યું હતું, વાય ગીત બોલાવે, તો જો જ્યાં ત્યાં વાત, લગ્નમાં જાવ તો એ જ વાગતું હોય, જ્યાં આપણે કંટાળી જાય પણ એ જ વાગતું, બધા ડાન્સ કરે, વરરાજે ડાન્સ કરે. હવે ક્યાંય સંભળાતું નથી, પણ સંભળાય. એવા તો કેટલી બધી વસ્તુઓ હતી એમ. તો એનોથી એટલું પકડાય છે કે ભાઈ એમાંથી એક મળતી મજા હતી જે મને કાનને ગમતું હતું. શબ્દ ગીત ગમતું હતું એટલે ક્યાંથી પસંદગી હતી? શબ્દના આધારે. પણ એની કન્ટિન્યુટી નથી, પછી નહીં ગમવા મને. અને ઘણી વખત હું તો એવું જોઉં છું કે બાળકો જયારે નાના હોય છે
તો આમ પેલી વખતે બોલે તો આપણને કેવી મજા આવે હે ને? પછી જે લાઈક પ્રયાગથી થોડું ઘણું શીખો એટલે આમ કોઈના ફોન આવે તો અમે બોલાય તો ઓલું બોલતો પછી આમ ગેસ્ટ આવે ને એટલે તે બિચારું જાણે કેમ એન્ટરટેનમેન્ટ જેવું બની ગયો હોય. હાલ આવીને ઓલી પોએમ ચાલુ કર, હાલ આવીને ઓલું તું ચાલુ કર. પછી એક લેવલ પછી જયારે બહુ બોલે ને ત્યારે આપણને અંદર બંધ થાય તો હારું. હવે ચૂપ નથી થતો એમ. તો જેથી તેથી આપણને એમ થતું હતું કે બોલે તો કેવી મજા આવશે. એકવાર બોલવાનું ચાલુ કરે છે ને મન થઈ જાય હારું. એ બધું એકમાં કેમ એક્સાઇટમેન્ટ હતું. સમજો છો? એક પ્રકારનું શું હતું આપણા બાળકો સાથે આપણું જે જોડાયેલું છે ને તમે જોશો ને ધ્યાન દઈને તો એક્સાઇટમેન્ટ થી વધારે કઈ નહીં લાગે. સમજવાની આગળ આપણે વાત લેશું. તો કહેવાનો મારો મતલબ એ છે તો પછી પ્રશ્ન થાય આપણને. હવે બહુ સરસ મજાનો પ્રશ્ન છે જે છોકરાઓ કરતા અને હવે હું તમને કરું કે જો આ ઇન્દ્રિયોમાંથી મળતું સુખ એ મેઇન સુખ નથી હે ને જેને આપણે ક્ષણિક કહીએ તો પછી આ ઇન્દ્રિયો આપણને મળી જ શું કામ? છોકરાઓ આવું પૂછે કે સાહેબ જો આમાં મજા જ ન હોય તો આપણને મળી શું કામ? છે કે નહીં? બહુ સરસ પ્રશ્નો કરે છોકરાઓ. આપણને આવા થતા જ નહીં. લોકોને બધુંય થાય. હજુ એમને એમ જ કે તમે જ હમણાં કીધું કે ભાઈ નેચરમાં તો દરેક વસ્તુ એના રોલ સાથે હોય. આ પેનનો કઈ રોલ છે, બોર્ડનો કઈક રોલ છે, કપડાનો કઈક રોલ છે. તમે એમ કહો છો કે ઇન્દ્રિયોમાંથી મળતું સુખ એ તો એક લેવલે અસહનીય થઈ જાય તો એ આપણને મળ્યું જ શું કામ? તો આ પ્રશ્ન છે એમ શું કામ મળ્યું? તો જવાબ આપો. પ્રશ્ન વ્યાજબી લાગે? આનાથી મળતું સુખ એ આપણા માટે મેઇન સુખ નથી. તો એ આપણને શું કામ મળેલું છે? ટેમ્પરરી મજામાં તો મજા નથી આવતી. મજામાં તો કેવી છે કન્ટિન્યુ છે. ઇન્દ્રિયો તો અનુભવ કરવા માટે હોય છે જેમ કે સ્પર્શ છે તો એનાથી અનુભવ થાય કે સામેનું સરફેસ કેવું છે. ત્યાં સ્મેલ છે તો આપણને એ અનુભવ થાય કે એ સારી છે કે ખરાબ છે. તો મોસ્ટલી તો એનાથી અનુભવ છે એટલે અનુભવથી આગળ પછી આપણે વધી શકીએ. અચ્છા તેમ ને હા આપણે સાચું કીધું. તો એ અનુભવ આપણે ક્યાં ઓલા માટે હતો એનાથી શું ફાયદો? કરવાથી કોઈ વસ્તુ સ્પષ્ટ થવી અનુભવથી વસ્તુ સ્પષ્ટ થાય ને કે આ મીન્સ કે સ્પર્શ છે તો એ સ્પર્શથી આપણને વસ્તુની ખબર પડે કે કેવી છે કે શું છે. ખાલી આંખોથી ઘણી વખત સારું લાગતું હોય પણ એના સ્પર્શથી કે એની ગંધથી એ વસ્તુ આપણને ના પણ ગમે. બહુ સરસ. તો ભાભીએ કીધું એ સાચું છે. આમાં કોઈને કઈ એડ કરવું છે? જો એમને જે કીધું ને એમ કીધું કે જેમ કે માની લો કે આપણને સ્મેલ જે કરીએ છીએ બરાબર સુગંધ ઇન્દ્રિય હોત જ તો તમારી પાસે જે માનો કે ખાવાનું આવ્યું છે એને ઘણી વખત આપણે સ્મેલ લઈને ખબર પડી જાય છે કે વાસી છે કે બરાબર છે હે ને ગંદુ છે કે નહીં. તો કારણ કે ગંદકી હશે તો તમારું શરીર એને અવોઇડ કરે છે કારણ કે આપણે ખબર છે એમાંથી અંદર જશે તો મને પ્રોબ્લેમ કરશે. તો જો સૂંઘવાની તમને ઓલી મળી જ ન તો તમે આપણે ગટરની બાજુમાં બેસી ગયો હોત ને અહીંયા આળોટતા હોત ને કચરામાં પડ્યા આપણે ફેર જ ન પડે. એવી રીતે તમને ટેસ્ટનો પણ જો કઈ તો તમે જે ખાવ છો એ ગરમ છે ઠંડુ છે ખાધા પછી ખબર જીભ બળી જ ગઈ હાવ કારણ કે તમે એને ટેસ્ટ જ નથી આવતો. તો કહેવાનો મતલબ એ છે કે આ ઇન્દ્રિયો જે આપણને મળી છે શરીર ટકાવી રાખવાના અર્થમાં અને આપણે શરીર શું કામ ટકાવી રાખવાના અર્થમાં છે તો કે એનાથી હું સમજીને આગળ વધી શકું. તો અલ્ટિમેટલી મારા જીવનમાં મારું સમજવું જરૂરી છે. મારા સમજવા માટે મારું શરીર મારું એક સપોર્ટિવ સાધન છે. એ સાધન બરાબર બની રહી એ પણ બધી ઇન્દ્રિયો મળે. તો એક જોઈને આપણને ખબર પડે જેમ કે આ ખાડો છે તો 50 ફૂટનો ખાડો હોય તમને ખબર જ ન પડતી હોય તમે તો હાલતા જાવ ખબર પડી ગઈ પૂરું થઈ ગયું. તો એ દેખ જોઈને ખબર પડે છે ને કે કેવું છે ચલાય ન ચલાય બરાબર છે ને ઘણા બધા ડિસિઝન એટલે સમજો બાળકો પાસે બી એના ડિસિઝન પાવર નતો તો એટલે ગમે વખતે આગને પકડી લે કે ઓલામાંથી પડી જવાની બીક લાગે આપણે એની પાછળ રહેવું પડે. પણ એક હવે આપણી વાંહે આપણા મમ્મી પપ્પાને દોડવું પડે કે ભૂલથી તું આગને અડી ન લેતો તું કૂવામાં પડી ન જાતો. એનો મતલબ એમ છે કે જ્યાં સુધી એને એના શરીરની સાચવણી નથી પડતી ત્યાં સુધી ભેગું રહેવું પડે. તો ઇન્દ્રિયોનો પણ રોલ છે એટલે
આ આપણને પકડાણું નહીં, પણ આપણે અત્યાર સુધીની પરંપરામાં શું આપણે જોયું છે કે બધી મજા આપણે આમાંથી જ લેવા જાય છે. વિશ્વનો બહુ મોટો હિસ્સો એવો છે કે જે આની પાછળ જ ફસાયેલા છે આપણે. એટલે તમને આમાં વેરાયટી બધી મળશે અને આનાથી આગળ આપણે વધી નથી શકતા. અને એટલે તમે બજારમાં મોટા ભાગની વસ્તુઓ મળતી જોશો ને બધી આમાં જ આવતી હશે. કેમ કે તમે જેટલી પણ એડવર્ટાઇઝ જોશો તો તમને એવું જ બતાવશે કે તમારા વાળ હારા નથી, તમારો રંગ હારો નથી, તમારું નાક હારું નથી, ટૂંકમાં તમે હારા નથી એમ. તમે હારા થઈ શકો છો તો તમે અમારું પ્રોડક્ટ લ્યો તો. મોટા ભાગની પ્રોડક્ટ એને ઉપર જ હશે. આ ધ્યાન જશે ને તો આપણને એટલું ક્લિયર થશે કે દરેક વસ્તુ પાછળ આપણે ગાંડી રીતે ભાગવાનું નથી, એ પણ આપણને દેખાય. મારી વાત સમજી છે? તો આ બધાનો કઈક રોલ છે. તો રુચિ મૂલક એટલે શું? જો મૂળમાં રુચિ હશે ને અને એમાંથી ઈ ટેસ્ટમાં ઈરાયેલો હશે તો એની પસંદગી જે થશે ને એ એવી જ વસ્તુની થશે કે જેમાં મારું સુખ કન્ટિન્યુઅસ નહીં હોય. આ પકડાવાની જરૂર છે. આમાં હું 2 મિનિટનો પોઝ લઉં છું. આને લઈને કોઈ પ્રશ્ન હોય તો તમે કરી શકો છો. હા, આપણે એવું કીધું કે ભાઈ હું જે સિલેક્શન કરું છું ને કન્ટિન્યુઅસલી એની પાછળ શું હોય? કોક ટેસ્ટ હોય. જેમ કે ભાઈ મને સપોઝ થોડુંક મોળું ખાવું ગમે છે, કોક એવું હોય કે ના ભાઈ મને તીખું ગમે, કોક એવું હોય કે ના ભાઈ મને તો ગળ્યું ખાવું ગમે, તો દાળમાં ભાઈ ખાંડ તો ગોળ તો જોશે. એનો મતલબ એમ થયો કે જે કાંઈ પણ પસંદગી હતી ને એની પાછળ એક ટેસ્ટ રહેલો છે. એટલે આપણે એમ કીધું કે ટેસ્ટ છે ને 3 પ્રકારે હોય આપણી અંદર. એમાં સૌથી પહેલો પ્રકાર છે ને એ કેવો હોય? વસ્તુ આધારિત, ઇન્દ્રિય સાપેક્ષ જેને કહેવાય. એમાં મેં આ 5 વસ્તુ કીધી. એટલે જો તમારી પસંદગીનો આધાર આ 5 માંથી જ કોઈક હશે ને એમાંથી જ આપણે ખુશ થવા જશું ને તો એ કેવું રહેવાનું છે? ટેમ્પરરી. કારણ કે એ પોતે કન્ટિન્યુ નથી. એટલે આપણે એના ઘણા બધા એક્ઝામ્પલ, જેમ કે તમને પહેલી જ વખતે તમે છે ને લગ્નમાં જે કપડા હતા કે ક્યાંય પહેલા ખબર નથી, તો પહેલી વખતે આપણને જે ડ્રેસ પહેરીને જે મજા આવી હતી તમે જો 10, 15, 20 વાર પહેરી તમને એ ફીલ નહીં થાય. પહેલી વખતે આપણને આપણો મોબાઈલ જોઈને જે મજા કદાચ આવી હતી આપણને એવું લાગતું હોય, અત્યારે તમારો એ મોબાઈલ તમે જાણકારીને નાખતા જ છો. આનો શું મતલબ છે? કે વસ્તુમાંથી જે મળતી મજા છે ને એ એક પ્રકારનું એક્સાઇટમેન્ટ છે. આપણને એવું લાગે છે એમાં મજા છે. વાસ્તવમાં જોવા જશું તો એ મજાને આપણે ઇગ્નોર નથી કરતા, પણ એ કેવી છે? થોડાક ટાઈમ પૂરતી હોય. ખાવાની મજા કેમ હતી? જ્યાં સુધી જીભ ઉપર હતું. જેમ કે કપડાની મજા તમે કહો ક્યાં સુધી? કે જ્યાં સુધી તમે એમાં ફીલ થયું પૂરું થઈ ગયું. એટલે ટેમ્પરરી છે. પણ એને કન્ટિન્યુ કરવા જશું ને તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે એક લેવલ પછી અસહનીય થઈ જાય. એટલે તમે જુઓ જે પણ સંબંધનો આધાર પણ ખાલી જો આ 5 જ હોય ને એવા સંબંધ જ તમે જોશો એક લેવલ પછી અસહનીય થઈ જાય. કારણ કે સંબંધનો આધાર એ થાય આપણે વસ્તુની રીતે કરવાથી. વ્યક્તિ ને વસ્તુમાં ફેર છે. વ્યક્તિ વસ્તુ નથી. મારી વાત સમજી? એટલે તમે જો આજકાલના બાળકો છે તમે મોટા ભાગના લગ્ન ટકતા નથી. કે ડાયવોર્સ રેટ બહુ મોટો થઈ ગયો છે. તૂટી જાય છે ફટાફટ. એકબીજાની સાથે જીવવામાં એ લોકોને ફાવતું નથી. એટલે બધા એમ બોલી જાય છે કે હું આની સાથે શું કહેવાય કે નહીં અમે કોમ્પિટેબલ થઈ શકીએ કે નહીં જીવી શકાય વગેરે વગેરે. કારણ કે એ સંબંધનો આધાર એકચ્યુઅલી અહીંયાથી હતો. ઓલું વચ્ચે હમણાં એક ઓલું ઓડિયો કે વિડીયો ફરે છે મોબાઈલની બધું. આનો શું મતલબ? એનો મતલબ કે તમારા માટે એ વ્યક્તિ મહત્વનો નહોતો. તો કહેવાનો મારો મતલબ એ છે કે ભાઈ પસંદગીનો આધાર શું છે આપણો બહુ મેટર કરે છે. એમએસસી ના છોકરા હોય ને એમના શું હવે સગાઈ કે મેરેજ નજીક હોય એટલે અમે એની સાથે આની ઉપર થોડી વધારે વાત કરી. કારણ કે એ દેખાય નહીં તો કેવું થાય જેમ આપણે વસ્તુની પસંદગી કરીએ તો વ્યક્તિની પસંદગી કરી લે. દેખાવના આધારે, અવાજના આધારે આવી તો પસંદગી હોય છે. એટલે ટકતી નથી. નહીં ટકશે જ નહીં. આટલું જો બાળકો સાથે ખુલીને ચર્ચા ઇવન પેરેન્ટ્સ કરી શકે અથવા સ્કૂલ કોલેજોમાં આ ચર્ચા થાય એમને ખબર પડે. કારણ કે અલ્ટિમેટલી માણસને શું જોઈએ છે? મજા લેવી છે. તો
તો વસ્તુમાંથી મજા, વ્યક્તિમાંથી મજા. વ્યક્તિમાંથી મજાનો બીજો આધાર છે. વ્યક્તિમાંથી મજા એ સેન્સીસનો આધાર નથી. એટલે તમે જો મેરેજ પછી દેખાવ છે ને બહુ કામ ન કરે, કામ જ ન કરે. તમે કેવા દેખાવ છો, એને અવાજ કેવો છે, અવાજ ગમે હોય, બોલતા કેવું આવડે, બોલતા ન આવડે તમારો અવાજ બહુ સારું, શું કરવાનું? તો આ બધું જોવું પડશે એમ. દેખાવ ને એ બધું છે ને, 2-5 મહિના બહુ સારું લાગે, પછી તો પ્યોરલી જીવવાનું છે. બિહેવિયર કહીએ, આચરણ કહીએ, સંબંધોમાં ઈ મેટર કરે. સંપર્કમાં ઠીક છે, તમે કોકને 2-5 મિનિટ 2-5 કલાક મળતા ત્યારે કોકને ઇમ્પ્રેસ કરો, એ અલગ વસ્તુ. ઇમ્પ્રેશન જીવવામાં ઇમ્પ્રેશન હલતું જ નથી. એટલે ઘરમાં અમે આવા બોર્ડ લઈને ન હલાવીએ, ઘરમાં ઇમ્પ્રેસ ન કરીએ. એને ઇમ્પ્રેસ તમે જીવવાથી કરી. ઇમ્પ્રેસ માને એ જીવવાથી ઇમ્પ્રેસ થાય. શું લાગે છે? ઓલું કેવું છે, ઘણા છોકરાઓ જીવવામાં દેખાડો ના ચાલે એમ. તો આને લઈને કોઈ પ્રશ્ન કરો? આપણો ટેસ્ટનો આધાર જો આ હશે ને તો ઈ બદલાતું જ રહેશે. આમાં વ્યક્તિઓમાં તમને ભિન્નતા મળશે. સગા ભાઈમાં પણ મળશે, સગા ભાઈ બહેનમાંય મળશે. ઘરમાં તમે જો એકને આ ભાવતું હોય, બીજાને બીજું ભાવતું હોય, આ રહેવાનું જ છે. એકને આ કલર ગમે, બીજાને બીજો કલર ગમે, કોઈને આ ગીત ગમે, બીજાને બીજું ગીત ગમે, રહેવાનું જ છે. માણસને સમજવાનો આધાર આ છે જ નહીં, કહેવાનો મતલબ એ છે. આમાં વેરાયટી રહેવાની જ છે. હવે અહીંયાથી આગળ વધીએ આપણે, તો આપણે એવું કીધું કે ટેસ્ટ એક થયો. અચ્છા, હવે આ ટેસ્ટ પણ આવો શું કામ થાય છે ને એ સમય રહેશે તો આજે આપણે એને ઓપન કરશું, વિચાર ઉપર કેવી રીતે નક્કી થાય છે. હે ને? તો રુચિમૂલક કરતા વધારે સારું કયું કહેવાય આસ્વાદન? તો એને કીધું મૂલ્યમૂલક. એટલે કે જેમાં સંબંધ આધારિત હોય. પ્રાયોરિટીમાં વસ્તુ નથી. કોણ આવી ગયું? હવે સંબંધ આવી ગયો. તો જ્યારે સંબંધને તમે સેન્ટરમાં રાખીને કોઈ પણ ડિસિઝન લેશો, તમે જોજો એ ડિસિઝન વધારે પાવરફુલ હશે. જેમ કે બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપણા ઘરનું જ લઈએ, લાઈક મમ્મી હોય તો જ્યારે છોકરાઓને ખવડાવવાનું હોય ને પોતાને ખાવાનું, માની લો કે ઓછું બન્યું તો ઘણી વખત પોતે જતું કરી દે છે. તો એમ કહી દેશે ભાઈ મને ભૂખ નથી, અથવા હે ને તમે પેલા જમી લ્યો, હું તો આમે આજે બહુ ખાધું છે, વગેરે વગેરે. લેડીઝમાં બાય ડિફોલ્ટ હોય છે થોડું. કારણ કે ત્યારે એના માટે પ્રાયોરિટી વસ્તુ નથી. ભાઈ કદાચ એને એમ લાગે છે કે આટલી રોટલી થઈ છે કે આટલું સબ્જી છે, કદાચ છોકરાઓને ઓછું પડશે તો એની પસંદગીનો આધાર ત્યારે કયો આવ્યો? સંબંધ પેલા દેખાય. પણ એને એમ થાય કે ભાઈ એ તો ઠીક છે, એનું તો થતું રહેશે, ભાઈ મને તો બહુ ભૂખ લાગી, 10 માંથી હું તો મારી 4 ખાઈ જ જઈશ, એમનું જે થવું હોય થાય. આવું સિલેક્શન તો થઈ જ શકે, કરે છે કદાચ. એનો મતલબ કે એનો આધાર કેવો હતો? હજી સંબંધ નહોતા દેખાયા. પણ જો તમારા માટે એવું થતું હશે કે આવી ઘટનાઓ ક્યારેક બને છે અને બનતી જ હોય છે, તો જ્યારે સંબંધ પ્રાયોરિટીમાં હશે, એટલે એવું મને લાગે છે કે અમે એક બે જગ્યાએ બહાર ગયા હતા તો ઠંડી હતી, પણ આપણને એમ દેખાય કે ભાઈ ચલો આપણે થોડુંક કરી લઈશું, પણ બાળકોને પેલા ઠંડી ના લાગે એનું શું, તો આપણે કદાચ આપણી ચાદર કે જે સ્ટોલ ઓઢી હોય કે સ્વેટર કે આપણે એને પેલા ઓઢાડીએ છીએ. એટલે તો આપણા શરીર ને પેલા મારું શરીર સારું રહે એ પણ એક પ્રકારની મજા જ છે. મજાનો મતલબ એ ખાલી એવો નથી કે હસતા રહેવું, ઠીકડા મારવા, એવું નથી. તો હું એમ કહેવા માંગુ છું કે આના કરતા જે આપણે હવે તમે જો જેને સપોઝ ગાડી છે, તો ટ્રાન્સપોર્ટેશન જ્યારે તમે ડિસિઝન અહીંયાથી લેવા જશો તો તમે કેવું જોશો?
કલર કેવો છે, હે ને? અથવા એમાં બેસવા કેવી મજા આવે, કેવડી મોટી છે વગેરે. પણ તમે એ ભલે ના જુઓ કે આપણા પરિવારમાં 3 લોકો છે, 3 લોકો માટે 7 સીટરની જરૂર છે કે નહીં. પણ શું આપણે ડિસિઝન લીધું આ છે, પછી એના માટે આપણે બજેટને થોડુંક ભલે વધી જાય, પછી આપણે ખેંચાવવું પડે, એ બધું આપણે કરવા ઘણી વખત તૈયાર થઈ જઈએ. કારણ કે ત્યારે પ્યોરલી આધાર બધો આ જ હતો. અને એમાંય બની શકે કે આ એટલા માટે હોય કે ભાઈ આ એટલે શું સોસાયટીમાં નીકળું તો કોકને લાગવું તો જોઈએ, હે ને? તો સોમભાઈ વારે વારે એવું કહે છે કે પડોસી કી ગાડી और पड़ोसन की साड़ी बहुत तंग करते हैं, હે ને? એવું વારે વારે બોલતા હોય. અને સરસ એક એક્ઝામ્પલ એ આપે છે, જેમ કે આપણે આપણે માનો કે મેં અલ્ટો લીધી અને અલ્ટો લઈને પછી હું પેંડા લઈને બાજુમાં જાઉં અને એને ખવડાવું કે આલ્યો હમણાં જ મેં અલ્ટો લીધી ને આલ્યો એના પેંડા ને પછી સામે મને ઈ થાપી આપે અને કે આલ્યો અમે હમણાં હોન્ડા સિટી લીધી. તો મને મારી અલ્ટોની મજા ગાયબ થઈ ગઈ. મને એમ કે આની પાસે સિટી કઈ રીતે આવે? સમજો છો વાત? એટલે અલ્ટિમેટલી આપણું જીવવાનું છે ને કમ્પેરિઝનમાં હાલતું હોય, એ ગાયબ થઈ જાય છે. તો આપણામાં મૂળ રૂપમાં જ્યારે આ આવશે ને એ બધી સ્થિતિ રહેવાની છે. કહેવાનો મતલબ એ છે. તો ગાડી લેવામાં તમે ટેસ્ટમાં જ્યારે સંબંધ પ્રાયોરિટીમાં છે ને તો આપણે એ પણ જોશું કે ભાઈ 4 લોકોના પરિવાર માટે કેવડું વ્હીકલ જોશે. તો સંબંધનું બધું તમે જોશો ને કે ભાઈ આપણા પરિવારની પહોંચ કેટલી છે, એ પ્રમાણે કઈ રીતે લઈ શકશું વગેરે વગેરે. પછી એમાં એક એજેડ વ્યક્તિ છે તો ચલો એના શરીરને ધ્યાનમાં રાખતા થોડુંક એને સીટ ના કે બધું વ્યવસ્થિત એમાં પછી તમારે કદાચ 1-2 લાખ વધારે દઈને કંઈક લેવી પડે એ અલગ વસ્તુ, કારણ કે તમે તે સંબંધને પ્રાયોરિટીમાં રાખીને લીધું છે. સમજો છો વાત? ત્યારે આપણામાં ધ્યાનમાં એમ છે કે ભાઈ એ વ્યક્તિ નહીં જોશે તો ગાડીની જે લક્ઝરિયસ છે ને એ પણ સંબંધ સાચવવાના અર્થમાં જ હોય. અને બીજું એ છે, હમણાં આગળ લઉં એટલે એ પણ ક્લિયર થશે, પણ પસંદગી ખાલી જો દેખાવના આધારે જશે ને તો પછી ગમે તે તો ભાઈ પરિવારમાં એ થાય ભાઈ મને કાળો કલર ગમે, કોક કે મને આવું બની શકે ને તો ગાડીની જગ્યાએ રહી જાય એમાં બાંધવાનું ચાલુ થઈ જાય. હજી તો આવી ના હોય ઘરમાં, આવું બની શકે. તો પરિવારમાં બેસીને ડિસિઝન ક્યારે થશે? અહીંયાથી જ્યારે તમે ચેક કરશો ને તો અહીંયાથી કરવા જશો તો કોઈ દી ન આવે, થઈ જ ના શકે. તો ધીરે મારું કહેવાનું એમ છે કે આપણા જે ડિસિઝન લેવાય છે એનો આધાર અહીંયાથી જ્યારે અહીંયા આવશે તો એમાં પણ મળે તો સુખ જ છે. એ થોડું કેવું મળશે તમને? તો એને આપણે એમ કહીએ કે લોંગ ટાઈમ ચાલતું, એટલે દીર્ઘ પરિણામી જેને કહેવાય. દીર્ઘ એટલે લાંબુ. કેવી રીતે સમજી શકાય? તો ભાઈ આપણને રસગુલ્લામાંથી મળતું સુખ અને આપણા બાળકોમાંથી મળતું સુખ તમે જુઓ તો રસગુલ્લામાંથી મળતું સુખ કેવું હતું? જ્યાં સુધી જીભ ઉપર હતું ત્યાં સુધી. પણ બાળકોમાંથી સુખ એનો મતલબ શું? એની સાથે જીવવાની જે મજા છે એ જ્યાં સુધી એનું શરીર કે આપણું શરીર જ્યાં સુધી ચાલે છે ને ત્યાં સુધી, એટલે લાંબુ ટાઈમ છે. અને હકીકતમાં તમે જુઓ ને તો વ્યક્તિનું મૃત્યુ થાય છે તો આપણને વ્યક્તિના જવાનું દુઃખ ના હોય. દુઃખ હંમેશા માણસને એનું છે કે એની પાસેથી જે મને મળતું હતું ને એ હવે નહીં મળે. પછી કદાચ એ ભૌતિક રૂપે હોય કે ભાવનાત્મક રૂપે હોય, દુઃખ હંમેશા માણસને પોતાનું સુખ જવાનું જ હોય. આ પણ જોવા જેવું છે. તો આટલું દેખાય તો એ સ્પષ્ટ થશે કે જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી જીવી લેવાનું. એકવાર એ નથી પછી તમે રોજ કદાચ ગુલાબના હાર પહેરાવો એના ક્યાં ફેર ના પડે, ફોટા ઉપર કાંઈ ફેર ના પડે. કારણ કે સન્માન કોને જોતું હતું? જે વ્યક્તિ જીવિત છે ને, મેં લાસ્ટ ટાઈમે કીધું હતું મૃત્યુ છે પણ તમે એને ગમે એટલું બોલો ને એ તો લાસ્ટ છે, એને કઈ અસર નથી થવાની. અસર જીવતા વ્યક્તિને થાય છે. એકવાર જાય તો તમે તો ગમે એટલે કેટલા હારા માણસ તો હારા જ હતા, આપણે જીવી ન શક્યા અથવા વાઇસ વર્સા, એમ જે હોય. તો મૂલ્ય આધારિત ડિસિઝન જે હશે તેમાં સંબંધમાં પ્રાયોરિટીમાં હશે તો એમાંથી મળતું સુખ છે ને એ તમને લાંબો ટાઈમ ચાલશે. અહીંયા સુધી આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા થઈ હતી. હવે હજી એક પ્રકાર છે જે શું એવું પોસિબલ છે? એને કહેવાય લક્ષ્ય
મૂલક એટલે કે વ્યવસ્થાના અર્થમાં. વ્યવસ્થાના અર્થમાં તમે જો પછી શરીરને લગતી, જીવનને લગતી, આમાં બેઝિકલી લોકો એમ કહે છે કે જ્યારે તમારું ડિસિઝન, સમાધાન, સમૃદ્ધિ, હમણાં લઉં છું અને અભય, સંતુલન અથવા સંતોષ, આમાં કરતા પણ મોટું સુખ જે રહેલું છે એ શેમાં રહેલું છે? લક્ષ્ય મુજબ. લક્ષ્ય એટલે કેવું? માણસના જીવનનું કંઈક લક્ષ્ય છે. એટલે મેં તમને લાસ્ટ ટાઈમ એક વાત એવી કહી હતી કે જૈન કોમ્યુનિટીમાં એવું ઘણી વખતે આપણે જોયું છે કે નાની એજમાં પણ બાળકો, બહુ રીચ ફેમિલીના બાળકો, પોતાનું બધું જ છોડીને, એટલે જેમાંથી આ બધી જ મજા લઈ શકાતી હતી, આવું અને પરિવાર પણ બહુ સારો હોય, એવું નથી કે મમ્મી પપ્પા આમ હતા કે ભાઈ બહેન સાથે કઈ, આમાંથી પણ એક મજા હતી, આમાંથી પણ મજા હતી, પણ એના માટે હજી આનાથી કંઈક મોટું હતું. એ લોકો આરામથી દુઃખ, એકચ્યુઅલી એ લોકો જેટલું ન થતું એટલું બીજાને થતું. વધારે કોને થતો? જેને પાસે કઈ ન હોય એને વધારે થતું. આટલું મૂકી દીધું એને જ વધારે દુઃખ છે. જે બિચારો મૂકતો એને કઈ ન હોય, કારણ કે એમ એને ફીલ કરીને જોઈ લીધું કે આમાં એ નથી. ખ્યાલ પડે? તો એનો મતલબ કે જો એમાં એને જે મજા જોઈતી હતી એમાં મળતી હોત તો એ ક્યારે આ બાજુ ગયા જ ન હોત. તો આનાથી એ પણ આપણે એવું નથી કહેવા માંગતા કે બધા મૂકીને જ જવાનું છે, એવું નથી કહેવા માંગતા, હે ને? ઈ લોકોના જીવનનું એક ડિસિઝન છે. ડિસિઝન અલ્ટિમેટલી તો કંઈક છે, પણ એટલી તો આપણને સ્પષ્ટતા થાય કે આનાથી પણ મોટું કંઈક હશે, એટલું તો સ્પષ્ટ થાય, જેને અહીંયા હું જ્ઞાન કહું છું. તો ભારતની પરંપરાને તમે જોશો તો જ્ઞાનની પરંપરા જ કહેવાય છે આપણી. જ્ઞાન માટે કેટલા લોકોએ કેટલું કર્યું છે, કેટલું લખાણ છે, કેટલા લોકો પુરુષો થઈ ગયા, એમને કેટલી બધી વાત કરી છે. તો આટલું તો દેખાય છે કે ભાઈ કંઈક તો છે એમ. આ જ્ઞાન નામની વસ્તુમાં કંઈક તો તાકાત છે કે લોકો આટલી એની વાત કરે છે. એ નો તો આટલી કોઈ ચર્ચા થત જ નહીં. તો હવે અહીંયા એમ કીધું છે કે વ્યવસ્થાના અર્થમાં ડિસિઝન, એટલે મેં હમણાં ના કીધું તમને કે ભાઈ કાં તો સમાધાન. સમાધાન એટલે શું? કે ભાઈ અહીંયા આવવાથી મને મારા ઘણા બધા પ્રશ્નોના જવાબ મળતા થાય છે, તો મને મારી અંદર એક સમાધાન દેખાય છે, એટલે તમને જો અહીંયા આવવાની ઈચ્છા થતી હશે. એક તો કાં ઘણા એમ હોય કે ભાઈ અહીંયા બોલે છે ને મજા આવે, તો એ ડિસિઝન અહીંયા થયું, એક લેવલ પછી એમ થાય હવે ગુરુવાર જ જવું. ઘણી વખતે આપણને સંબંધ દેખાય, કેવી રીતે? કે ભાઈ અહીંયા આવીને આપણું સારું થાય છે, આપણા બાળકો પણ સારું એવું હે ને, એનામાં એક્ટિવિટી ના થાય તો આપણા ધ્યાનમાં આવી, તો આપણે ચાલો ગુરુવારે જઈએ. તો એક ડિસિઝન નો આધાર એ હોય, અને એક ડિસિઝન નો આધાર શું હોય કે અહીંયા આવીને મને મારા જીવનનું સમાધાન મળે છે. આ સુખ વધારે મોટું લાગશે. એટલે હું બોલ્યો કે મને સાંભળો કે ના સાંભળો એ તમારા હાથમાં છે. સાંભળવો આ અર્થમાં હોય કે શું અહીંયાથી મને સાંભળીને કઈ ફાયદો થાય છે? બાકી કોણ આટલો ટાઈમ કાઢીને આવે? શું કામ આવે? સમાધાનના અર્થમાં જ્યારે આપણું ડિસિઝન હશે ને, તમે જોશો તો વધારે તમને મજા આવશે. એટલે જ તમે જુઓ કે આપણને ક્યારેક કંઈક સમજાય છે તો એની ખુશી કંઈક અલગ હોય. આપણને અચાનક કંઈક કાલ સવાર સુધી નહોતી ખબર પડતી, આજે આમ સમજાઈ ગયું, તો એ જે સમજાય છે ને એની ખુશી બહુ વધારે હોય. પછી સાવ સાદી વસ્તુ કેમ ના હોય? જેમ કે મને શાક બનાવતા પહેલી વાર આવડ્યું તો મને બહુ મજા આવી. કદાચ ઈ મજા ભલે બીજાને એમ લાગે ઠીક છે, પણ કંઈક આવડવાનું, કંઈક સમજવાની ખુશી છે ને કંઈક અલગ જ છે. બીજું એટલે સ્વયંમાં આપણે એમ કહીએ ને સમાધાન હોય, એટલે કાં તો ડિસિઝન સ્વયંના સમાધાનના અર્થમાં, હું થોડુંક આને ઉતાવળમાં લઉં છું પણ ચિંતા ના કરતા. સમૃદ્ધિ એટલે શું? પરિવારમાં સમૃદ્ધિ આવે, જેને આપણે સ્વાવલંબન અત્યારે કહીએ છીએ ને, એ અર્થમાં તમારા જ્યારે ડિસિઝન આવશે એમાંથી મળતી મજા પણ કંઈક અલગ છે. જેમ કે અત્યારે આપણે લોકો સાબુ બનાવીએ છીએ અથવા બીજી ઘણી બધી પ્રોડક્ટ ઉપર કામ કરીએ છીએ, તો શરૂઆતમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ વધતું હોય, આપણો પ્રયાસ કેટલો, પણ છતાંય આપણને આમ એમ કે આમ શું કહેવાય કે હેરાન થતા એવું નથી લાગતું. એ આપણને મજા આવે છે, કારણ કે આપણું કંઈક કર્યું ને આપણે કયા અર્થમાં કરીએ છીએ
કે આ બધી વસ્તુમાંથી છૂટીને આપણે પોતાની કંઈક સમૃદ્ધિના અર્થમાં કરવા માંગીએ છીએ. મારી વાત સમજાય છે? ત્યારે તમારા જેટલા ડિસિઝન હશે ને એ આના અર્થમાં હશે ને એ તમને આ બે કરતા વધારે મજા આવશે. કારણ કે આમાંથી લેવાતું ડિસિઝનમાં આ આવી જ ગયું. સંબંધ સચવાણો જ હોય. આ ખુલે જ ત્યારે જ્યારે આ બાજુ વધારે ક્લિયર થઈ હોય. તો જે વ્યક્તિ આમાં જ ફસાયેલો હોય એ આ બાજુ અપેક્ષા તો હોય જ. બધાની અપેક્ષા છે કે પરિવારમાં સારી રીતે જીવવું, પણ કેવી રીતે જીવવું નથી આવડતું. એટલે તમે જોજો આપણાથી કઈ ભૂલ થશે તો આપણને ખોટું તો લાગે જ છે. લાઈક મારાથી કદાચ કંઈક બોલાઈ ગયું હોય, બીજાથી કંઈક પરિવારમાં એવું આપણને થતું જ હોય. આપણને આવું ન બોલ્યો તો સારું હતું. કારણ કે સંબંધની સ્વીકૃતિ તો હોય જ. પણ કેમ જીવવું ની પાછું ન આવડતું. એટલે ફરી પાછા અહીંયા તો પહોંચી જ જાય. તો જ્યારે ઈ દેખાશે તો તમે વિચાર કરો કે સંબંધ જ અલ્ટિમેટલી આપણને સમજાય કે દરેક સંબંધ એ વ્યવસ્થાના અર્થમાં છે. આપણે પડદરી ગયા હતા વિશાલ સરે બહુ ડિટેલમાં એના વિશે વાત કરી. દરેક સંબંધ છે વ્યવસ્થાના અર્થમાં છે. તો જ્યારે વ્યવસ્થાના અર્થમાં આપણને સંબંધ દેખાશે તો એમાં જીવવાની મજા કેવી આવશે? એટલે જે મહાપુરુષ જે ઈ લેવલે પહોંચેલા વ્યક્તિ હોય ને એના માટે પછી આ આપણો અને આ બહારનો એવું રહે જ નહીં. બધા પોતાના બની જાય. તો પરિવાર પણ જ્યારે પરિવારની તમે વાત કરો તો તમે વિચાર કરો જ્યારે પરિવારનું લક્ષ્ય એક નહીં હોય તો ડિસિઝન એક કઈ રીતે થઈ શકશે? પરિવારમાં લક્ષ્ય એક કે થઈ શકે તો કે વ્યવસ્થાના અર્થમાં જ થઈ શકે. બાકી મેં કીધું લક્ષ્ય બધાનું ગળું ખાવું, મોડું ખાવું, ખાટું ખાવું, મીઠું ખાવું તો કોઈ દી ન રહે. તો તમે ભેગા રહી શકો, જીવી ના શકો. તો ભેગા રહેવું ને ભેગા જીવવું બે અલગ વસ્તુ છે. કારણ કે લક્ષ્ય જ બધાનું અલગ છે તો તમે કેવી રીતે રહી શકાય? સમજો છો? તો પહેલાના સમયમાં લોકો બહુ સારી રીતે જીવતા હતા એનો મતલબ ખાલી એટલો જ હતો. આપણે એમને ક્રિટિસાઇઝ કેવું નથી કરતા, પણ પહેલાના સમયમાં એક બીકના માર્યા ઘણી વખત આપણે ભેગા રહેતા હતા. બહુ સમજના કારણે બધા ભેગા રહેતા હતા એવું જોવા નથી મળતું. કારણ કે હોત તો અત્યારે પરંપરા બધાની ટકી રહી હોત. બીકના માર્યા હતા, એને કોઈ સમાજનો ડર હતો, જે કયો. જેમ જેમ માણસ એજ્યુકેશન આવવાથી જેમ જેમ સ્વતંત્ર થતો ગયો છે એમ છૂટો પડતો ગયો. હવે બીક નથી રહી ને. પેલા એક બીક પણ હતું કમાવાનું શું થશે, એ ટાઈપનું પણ એક બંધન હતું. હવે એમ થાય કે હું જોઈ લઈશ, મારું કરી લઈશ. છૂટું પડતું દેખાય છે. તો આ સમજવાની જરૂર છે કે તમે ઈ અર્થમાં પરિવારને ક્યારે ભેગો ના રાખી શકો. વ્યવસ્થા જ્યાં સુધી પકડાય ને ત્યાં સુધી ભેગો ના રહી શકે. ગમે એવા બ્લડ રિલેશન હોય તો એ કેમ નહીં. તો સમાધાનના અર્થમાં, સમૃદ્ધિના અર્થમાં, પછી તમે જો સમાજમાં અભય, તો તમે ભયમુક્ત વાતાવરણના અર્થમાં કંઈક પ્રયાસ કરશો ને તો એમાં મળતી મજા કંઈક વધારે છે. તમે જો ઘણી વખત આપણે વાંચીએ છીએ લોકો પોતાની આખી લાઈફ ઓલા શું કહેવાય વૃક્ષોને ઉછેરવામાં અને નદીઓને સાફ કરવામાં કેટલી પાછળ, તો જીવનનું લક્ષ્ય કેવડું મોટું કંઈક બને. કારણ કે એ લોકોને એમ જ હોય છે કે કંઈક વ્યવસ્થા કરવી. હમણાં એક જગ્યાએ વાંચ્યું હતું, ધ ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા છે, બ્રહ્મપુત્રા નદી ઉપર મજુલી આઇલેન્ડ છે. છેલ્લા 30 વર્ષથી ભાઈનો એવો નિયમ છે કે રોજ એક ઝાડ વાવવું. રોજ, અને છેલ્લા 30 વર્ષથી કરે છે. એને એવું નતું વિચાર્યું કે મારી સાથે બીજો કોઈ કરે છે. અત્યારે એવડું મોટું અભયારણ્ય બની ગયું છે, અમેરિકાના નેશનલ પાર્ક કરતા 4 ગણું મોટું છે. અને માજી કંઈક એવું કંઈક સમથિંગ એનું નામ છે. એના નામ ઉપર હા માંજી તો ઓલા પર્વત વાળા, આનું કંઈક એવું જ નામ છે. તો કહેવાનો મારો મતલબ શું છે, વ્યક્તિએ પોતાનું આખું જીવન કાઢી નાખ્યું. શું કામ? તો કંઈક વ્યવસ્થાના અર્થમાં. એને એમ લાગ્યું કે ભાઈ મારે આવું કંઈક ઊભું કરવું છે. એમાંની બધી મજા એને કંઈક મોટી લાગી. તો અત્યારે આપણે બધા પણ જે કંઈ કરીએ છીએ એ એકચ્યુઅલી સમાજ ભયમુક્ત થાય, પરિવારમાં સમૃદ્ધિ આવશે તો જ સમાજ ભયમુક્ત થશે. કારણ કે અલ્ટિમેટલી સમાજ કોનાથી ભયમાં હોય? પરિવારના સમૂહથી. અત્યારે આપણને બીક શું કામ લાગે છે? સમાજમાં આટલો બધો ભય શું કામ છે? મારું કોક કંઈક લઈ લેશે, અથવા મારા દીકરાનું કંઈક આમ થઈ જશે, અથવા એને બરાબર નહીં મળે તો હું નોકરી નહીં હકીકત. આવી બીક તો છે જ ને બધાની અંદર. તો જ્યારે ભય મુક્ત માટે, અભયતા માટે કામ કરશો એની મજા પણ કંઈક અલગ છે. અને માણસને રોકતું હોય ને તો એની અંદરનો ડર જ છે. આમાં પણ એવું જ કહેવાય છે જીવન વિદ્યામાં
કે માણસને આગળ વધતો અટકાવે છે, તો એની અંદર રહેલો ડર જ છે. કોઈ પણ હોય ભય, પછી એની અંદર માન ભય હોય, પછી પદનો ભય હોય, ધનનો ભય હોય. 3 થી 4 રીતના આપણે ભયની ચર્ચા કરીએ છીએ, ક્યારેક ડિટેલમાં લેશું. અને ત્યાર પછી છેલ્લે મેં કીધું સંતુલન. આ પ્રકૃતિમાં સંતુલન જળવાય રહે એ અર્થમાં પણ પછી આપણે કંઈક કાર્યરત હોય. તો લોકો આખા જીવન કાઢી નાખે છે પોતાનું. કહેવાનો મતલબ શું છે કે અહીંયા જે લક્ષ્ય છે કોની આપણે વાત કરીએ છીએ? સમજવું. બેઝિકલી સમજવું અને સમજીને જીવવું. તો જ્યારે ત્યાંથી મારું કોઈ ડિસિઝન આવશે, હે ને, લાઈક હવે હું ગાડીની સપોઝ ફરીથી પસંદગીની વાત કરીએ, આપણે સિલેક્ટ કરું છું ગાડી. હવે મારી ગાડીનો આધાર ખાલી રુચિ હતું તો આપણે જોયું કે ભાઈ તો ક્ષણિક રહેશે. ગાડીનો એક આધાર મારો કયો હોઈ શકે? સંબંધોને ધ્યાનમાં રાખીને પરિવારમાં જીવતા. ત્રીજો આધાર શું હોઈ શકે કે ભાઈ મારે કન્ટિન્યુઅસલી આ પ્રકારની વાતચીત કરવા માટે ફરતું રહેવું પડે. ક્યારેક મારે અમદાવાદમાં કોકને સમજાવવા જવું પડે, ક્યારેક મારે જુનાગઢમાં. તો હવે મારે ક્યારેક કોઈ એનાથી પણ આગળની જગ્યાએ જવું પડતું. તો એનો મતલબ એમ થયો કે મારે એવી કોઈ વ્હીકલની જરૂર પડશે કે જેમાં મારા શરીરનો સદુપયોગ વધારે થતો હોય. તો એના માટે કદાચ હું હજી કંઈક એવી ગાડી લઈશ તો એ લેવા પાછળનો મારો આધાર શું હતો કે આ કન્ટેન્ટ હું મેક્સિમમ લોકો સુધી પહોંચાડીને કંઈક સમાજને આપું છું. તો વ્યવસ્થાના અર્થમાં એ ડિસિઝન છે. એટલે જે તે વ્યક્તિની પસંદગીનો આધાર એ પોતે જ કહી શકશે. આપણે કે તમે ગમે એટલું કહીએ. જેમ કે મને પગનો પ્રોબ્લેમ હતો તો મને ડોક્ટરે જ્યારે બતાવ્યું તો અહીંયા પેલું થઈ જતું હતું. તો ડોક્ટરે કીધું કે ભાઈ તમારે કન્ટિન્યુ ઉભા રહે તો એવું લાગે તો તમારે પોચા જે સત્સંગ કહી ને એવી રીતના લેવા પડશે, એમ કાં બેસવું પડશે. તો હવે કદાચ એવા બૂટ માનો 3000 ના આવતો હોય તો મારે મારા શરીર માટે લેવાય પડે. ખ્યાલ પડે? શરીરની વ્યવસ્થા જાળવવાના અર્થમાં વાત છે ડિસિઝન. પણ હું 3000 ના બૂટ લઈને એવું કહ્યું જો તમે કોઈ દી જોયા હોય 3000 ના બૂટ જો આવો તમે કેવી જોશો? આવું કરી શકો ને. ખ્યાલ પડે? તો એનો મતલબ કે એ આદત ક્યાંક અહીંયા ગયો. એવી રીતની ડિસિઝન છે ને લોકોમાં જેલેસી બની જાય પછી. તો મેળવવા ગયા હતા સન્માન પણ લઈને આવ્યા કંઈક બીજું. તો આ ક્રિયા આપણા જીવનમાં, જીવન એટલે આપણા અંદર જે થાય છે એને કીધું મન. એટલે જ અલ્ટિમેટલી મન છે ને સુખી થવા માંગે છે. અને સુખી થવાનો આધાર એની પાસે કેટલો છે? કાં તો વસ્તુમાંથી, કાં તો સંબંધમાંથી, કાં તો વ્યવસ્થામાંથી. દરેકના સુખ છે ને એની ક્વોલિટી અલગ અલગ છે. મન જ્યારે આમાં રહેશે ને એમાં જ આપણે કહીએ છીએ મન બહુ ચંચળ છે. શું કામ એવું બોલે છે? કારણ કે આમાં ફસાયેલું છે. એટલે તમે જો આખી 150-200 ચેનલો ફેરવા જ રાખે, સમજાશે ને હું જોઉં છું. કારણ કે એમાંથી મજા, ચેનલમાં મજા લેવા જાય પણ એમાં મળે જ નહીં. સંબંધોમાંથી મળતી મજા થોડીક વધારે આપશે આના કરતા. એટલે એને આપણે કેવું કીધું પરમેનન્ટ અથવા લોંગ ટાઈમ ચાલે છે. પણ લક્ષ્યમાંથી મળતી જે મજા છે વ્યવસ્થાના અર્થમાં જ્યારે જીવવા જઈએ એટલે તમે અમે સોમભાઈને એમને પૂછ્યું હતું એકવાર હાપોડમાં કે તમે આટલું બધું સમજો છો તો છતાં હજી આટલી બધી દોડધામ કેમ કરો છો? શાંતિ બે કેમ નથી જતા? બાકી આટલું મને ખબર પડી જાય તો ભાઈ હું મારા શરીરને સાચું, મારી પાસે બધું જ છે, હું કેમ આટલી બધી દોડધામ કરું ને આમ તેમ? તો એમણે એમ કીધું કે ભાઈ પરંપરા બની રહે એ અર્થમાં હવે અમે કામ કરીએ છીએ. લોકો પણ તૈયાર થાય. તો એના માટે એ વ્યક્તિ 8-8 દિવસ સવારથી સાંજ કન્ટિન્યુઅસલી બોલે છે, એક પણ રૂપિયો લેતા નથી. રૂપિયો લીધા વગર આટલું બોલવું, તો વિચાર કરો એ મોટિવેશન કેવું મોટું હશે. એમને તો આપણને બોલવાનું કહે નથી બોલી શકતા. હમણાં ક્રિકેટરો રમે છે એમને કહી દો કે એમને રમવાનું કોઈ પૈસા નહીં આપે. ગીત ગાય છે જેટલા લોકો કહી દો તમે, જે મોટી મોટી કોમ્પિટિશન થાય એમાં કાંઈ મળશે નહીં, તો તમને ખાલી તમારો શોખ છે એટલે ગાઓ. જુઓ આવે છે કેટલી. તો તમે આપણા સિલેક્શન નો આધાર જ શું છે આપણે જોઈ શકીએ. તો મનને તો ખુશ જ થવું છે. તો જો આપણે આપણા મનને જ્યારે આ સૌથી મોટું કહેવાય, એની અંદર પછી આ બે વસ્તુ સચવાય છે. પછી આપણે ખાશું તો ખરા જ, પણ હવે આપણું ખાવાનું કેવું રહેશે? ખાલી સ્વાદના અર્થમાં નહીં રહે, સ્વાસ્થ્યના અર્થમાં રહેશે. કારણ કે સ્વાસ્થ્ય કોની હાથ જોડાયેલું છે?
શરીરની વ્યવસ્થા રાખવી. પછી તમને એમાંથી મળતી મજા વધે. પછી તમને કદાચ શાકમાં મીઠું થોડું ઓછું હશે ને તો તમને હાલશે. આ નહીં પકડાય તો સ્વાદમાં મીઠું ઓછું હશે ને તો રાડું નાખશે. પછી ઈ નો દેખાય કે કેટલી મહેનત કરીને વ્યક્તિએ બનાવ્યું હતું, એ બનાવવા માટે ક્યાંથી લાવ્યા હતા, શું હતા, એ કાંઈ નથી દેખાતું. કારણ કે ટેસ્ટ મુદ્દો હતો ને. આ બહુ નાની નાની બાબતો છે. બાળકો સાથે આ બધી ચર્ચા કરીએ ને તો એને દેખાય ને કે ભાઈ ફેમિલીમાં મારી માટે લોકો કેટલું કરે છે. બાકી એ તો સીધો થાળીમાં જ બેસી જાય છે. એમ કેમ ખબર પડે આ થાળીમાં શાક આવવા માટે કેટલી મહેનત લાગે છે. કોઈ ઉગાડે છે, એને કોઈ વેચે છે, કોઈ ખરીદીને લાવે છે, કોઈ બનાવે. આ બધી જયારે ચેન એની સામે મૂકવામાં આવે તો એને આ વ્યવસ્થા શબ્દ આપણે કઈ બહુ મોટો શબ્દ છે. આપણે છોકરાઓને ઇન્ટ્રોડ્યુસ જ નથી કરાવતા. એટલે એને પિક્ચર દેખાતું જ નથી. ઘર કેમ ચાલે છે ખબર જ નથી પડતી. અમારાથી પણ ક્યારેક એવું થઈએ, પણ કહેવાનો મતલબ શું છે કે આપણું પણ સમજવાના અર્થમાં જ અત્યારે બધા લાઈફ નથી. તો જ્યારે જ્યારે ધ્યાન જાય છે, જેમ જેમ ધ્યાન જાય આપણે એમને દેવડાવશું. જ્યાં સુધી અહીંયા નહીં પહોંચીએ અને ડિસિઝન અહીંયાથી હશે તો એમ કીધું કે એકબીજા સાથે અણબનાવ રહેશે. તમે ગમે એટલી ટ્રાય કેમ ના કરો, ગમે એવા પોસ્ટ ઉપર પહોંચી જાવ, ગમે એટલી એજે પહોંચી જાવ, એ રહેવાનું જ છે. જો એમાંથી છૂટવું હશે તો ડિસિઝન નો સોર્સ છે જ્યાં અહીંયાથી આવવો પડશે. એટલીસ્ટ અહીંયા જઈને મન સ્થિર થાય. એટલે આપણે નથી ઘણા લોકોના મન કેમ આટલા સ્થિર હોય, અસ્થિર અહીંયાથી હોય. અહીંયા મન સ્થિર રહી જ ના શકે, ગમે એટલી ટ્રાય કેમ ના કરે. એટલે શાસ્ત્રોમાં અલગ અલગ રીતે મનને કાબુમાં રાખવું, ના તેમ. પણ કાબુમાં રાખવાનો મતલબ શું છે? ડિસિઝન ક્યાંથી? નહીતર એમને કેમ કાબુમાં રહે? ઘણા ખબર જ નથી મન ક્યાં છે, તો ડિસિઝનમાં કેમ કાબુ કેમ રાખે? તમને આજે ખબર પડે કે અચ્છા મન આને કહેવાય છે, હું જ્યાં સિલેક્ટ કરું છું એ એકચ્યુઅલી મન છે, તો તમે એને કાબુમાં કરી શકો ને. મારે શું બોલવું, મારે શું ખાવું, મારે કેમ જીવવું, ખબર પડે તો આપણે એને વિચારીએ. ખબર જ નથી તો કેવી રીતે? એટલે બધું રહસ્ય બની જાય આપણા માટે. એટલે આપણા માટે ઘણી વખતે ભાષા બહુ સારી સારી આવી ગઈ છે જ ને. મંચ ઉપરથી બોલવું એ કઈ બહુ મોટી વાત નથી. તમે એક વર્ષ પ્રેક્ટિસ કરો તો તમે સારામાં સારી કથા કરી શકો. કઈ બહુ મોટું અચીવમેન્ટ ના કહેવાય, આરામથી થઈ શકે. મોટું અચીવમેન્ટ એ છે કે જેમ કે સોમભાઈ એમ કહે છે સૌથી મોટું ચેલેન્જ હોય ને સીએમ બનવું, પીએમ બનવું, કે પછી એને કોઈ પોસ્ટ ઉપર પહોંચવું, એ બધા કોઈ બહુ મોટા અચીવમેન્ટ નથી. એનાથી મોટું અચીવમેન્ટ એ છે કે એક પરિવારમાં બે લોકોનું પ્રશ્ન વગર અથવા એકબીજાની સાથે કહે ને કે ગિલા શીખવા વગર જીવવું, એ સૌથી મોટી ચેલેન્જ છે. એ જીવીને દેખાડો તો એ કે માનીએ. બાકી તમે એમ કે હું આ ડિગ્રી લઈ આવ્યા હાર્વર્ડ માંથી, તો લઈ આવી શકો. આ કરીને દેખાડો ત્યારે આપણને લાગે કે નહીં બહુ મોટી વાત છે. તો આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો જણાવો, કારણ કે આ બહુ અગત્યનું છે. હિન્દીમાં સમાધાનનો મતલબ થાય સોલ્યુશન. આપણે સમાધાન કે ભાઈ હવે જવા દો ને, હવે થઈ ગયું, હવે ઈ નહીં બોલે, ઈ સમાધાન નહીં. કોમ્પ્રોમાઇઝ અથવા એડજસ્ટમેન્ટ નહીં. ગુજરાતીમાં આપણે સમાધાન એવું કહીએ, ઈ તો એવો જ છે ભાઈ, તું જવા દે, એવું સમાધાન નહીં. પછી ઈ કેવું સમાધાન હોય ખબર? એક લેવલ ઉપર એમ ફૂટે, બહુ મોટો બોમ્બ ફૂટે. આપણને ખબર હોય કે આટલું બધું ભેગું કરીને રાખ્યું હતું. સમાધાન એટલે સોલ્યુશન. તો હું શું કરું છું, શું કામ કરું છું, દરેક વસ્તુનો ઉત્તર હોવો મારી પાસે. કેમ જીવવું ને કેવી રીતે જીવવું? માણસ પાસે સૌથી મોટો પ્રશ્ન જ આ છે, કેમ જીવવું અને કેવી રીતે જીવવું. શું કામ જીવવું ને કેવી રીતે જીવવું, આનો ઉત્તર મળી જાય એટલે પૂરું થઈ જાય. શું કામ જીવવું એ સમજાય ને તો કેવી રીતે જીવવું નહીં ખબર પડે. અત્યારે આપણે મોટા ભાગનો પ્રયાસ કેવી રીતે જીવવા પાછળ કરીએ છીએ. એટલે પછી આપણને એમ લાગે જો સમાજમાં રહેતો તો આટલું તો કરવું જ પડે. જવાબ ક્યાંથી આવે? કેવી રીતે જીવવું, લોકોને કેવું લાગશે. આ જવાબ બધા ત્યાંથી આવે. તો આમાં કોઈ પ્રશ્ન ખરો?
ત્રણ શબ્દો છે. બીજી રીતે અત્યારે આ રીતે લો, પછી જે ભૈયા કે છે રીતે આપણે જોઈએ. અમીરીનો મતલબ શું થાય છે કે જેની પાસે વસ્તુ છે પણ એ વસ્તુ હોવાનો ભાવ ન આવતો, ઓછું જ લઈ ગયા જેટલું હોય ને. તમે જોયા છે રાજકોટમાં આપણે ઘણી વખત જોયા, મતલબ બે ગાડી હોય, સારું સારું મકાન, આપણે પૂછ્યું ભાઈ કેવું હાલે, તમારે જેવું નહીં, હવે ચેન્જ કરી લે એવું નહીં. ગમે એમ તમે પૂછો ને એમાં કેવા જ મળશે તમને, ક્યારેય સારું બોલે જ નહીં. અને ઘણા એવા જોયા છે કે ભાઈ જે તે સમયે કોઈ વસ્તુની શરૂઆત કરી હોય ને ત્યારે એમ વિચાર હોય કે ભાઈ 1-1.5 લાખે પહોંચી જાય ને એટલે આપણું કામ આમ બસ સ્ટેબલ ને પછી તો કઈ ચિંતા. એ 1-1.5 લાખ ના 2-2.5 સુધી થઈ ગયા તો હજી દોડાદોડી હાલતી જાય, બસ હજી થોડુંક 3 સુધી પહોંચી. કહેવાનો મતલબ જે ધાર્યું તો એના કરતા કેટલું વધારે આવી ગયું, પણ છતાંય એનો ભાવ ન આવતો હોય. અમીર માણસ એને કીધા છે. તો એ અમીર માણસમાં બેઝિકલી કેવું કે છે કે સામેવાળાનું પછી જે થતું ને મારું પોઝિશન ટકાવી રાખવાનું હાથમાં. તમે એવું પણ એવું કહેવાય છે કે દુનિયાની જે પ્રોપર્ટી છે જે હે ને લગભગ કેટલી 90% કે એટલી પ્રોપર્ટી ને 2% લોકો પાસે જ છે. વિચાર તો કરીએ કે આપણે આટલી બધી સંપત્તિ ખાલી દુનિયાના 2% લોકો જ એને ભોગવે છે. એટલે આટલું બધું સમાજમાં જે અસંતુલન દેખાય છે કોના કારણે? આજે અનાજના ગોડાઉનમાં અનાજ પડ્યું સડી જાય છે વરસાદમાં. લોકો સુધી આપણે પહોંચાડી નથી શકતા. ક્રિકેટની પીચ આપણે ફટાફટ ઢાંકી દેશું. જે બેઝિક રિક્વાયરમેન્ટ એની છે લોકોની એ નથી કરી શકતા આપણે. તો મને સામેવાળા પ્રત્યેનું કઈ દેખાતું જ નથી. તો મને કેવું છે મારી પાસે વસ્તુ આવી જાય છે પણ એનો ભાવ નહીં આવે તો બીજાનું જે થવું હોય થાય. તો તે તમે જો ઘણા બધા લોકો ફૂડ વાળા ડ્રગ્સ વાળા ડિપાર્ટમેન્ટ વાળા જયારે રેડ પાડે છે તો એવું મળે છે ક્યાં જથ્થો અનાજનો ખાવા લાયક હતો નહીં ના તે. એનો મતલબ એમ કે વેચવામાં રાખે પણ પોતાના ઘર માટે ન રાખે. તો જ્યાં સુધી આ સ્થિતિ નહીં આવે જ્યાં સુધી તમે બધી જ વસ્તુ એવી જ કરશો કે એમાં આપણું ભરાતું જાય, ઘર ભરાતું જાય, ફિલિંગ નહીં આવે તો અટકવાનું ક્યાંય આવશે જ નહીં. તો પેલા એમ હોય કે ભાઈ સોસાયટીમાં સૌથી વધારે સારું મકાન મારવું, પછી ધીરે ધીરે એમ થવા માંડે કે હવે આખા આજુબાજુનો પટ્ટા મારવો, હવે એમ થાય આખા રાજકોટમાં મારું જોવું છે. એ વધતું જાય કારણ કે ભાવ ન થતો. ગરીબ માણસ કોને કીધું કે ભાઈ વસ્તુ નથી અને એનો ભાવ ન થતો. એટલે આના માટે એવું કહેવાય સાધન સાધન પુષ્કળ છે, સંપન્ન છે, પણ છતાંય કેવા છે ભાવ કેવો છે દુખી અને દરિદ્ર રોતે છે. આ બિચારો કેવો છે સાધન નથી એટલા માટે દુખી દરિદ્ર છે. એવાય છે. તો મોટા ભાગે તમે જોયું ને તો એજ્યુકેશન ની અંદર મોટા ભાગે કામ કેવું થાય ખબર? આપણને પોતે અહીંયા લાગતા હોય બીજાને જોઈએ એટલે. પછી ક્યારેક બહુ મહેનત કરીને પહોંચીએ ત્યાં ખબર છે કારણ કે આપણી જાતનું કમ્પેરિઝન બીજાની યાર હાલતું હતું. એટલે આપણે બહુ વધારે મોટું કામ નથી કરતા. આપણે એક લેવલ ઉપર અહીંયા હતા ત્યાંથી પછી અહીંયા પહોંચી ગયા. માણસ ઘણી બધી રીતે ગરીબ હોઈ શકે છે. ખાલી વસ્તુથી જ ગરીબી નથી હોતી, ઘણા ભાવથી ગરીબી હોય જ નહીં દેવામાં. માનસિક ગરીબી, જેને માનસિક ગરીબી બેઝિકલી જોશો તો એ ગરીબી હકીકતમાં માનસિકતામાં જ છે. કારણ કે અમે એ પણ જોયું, મને ઘણી વખત હવે એવું સમજાય છે કે જે લોકો આ પૈસા માંગે છે ને આ તો સંવેદનશીલતા એક અલગ વસ્તુ છે. ભાઈ સાવ માણસ તો ભૂખમાં જ મરે છે તમે એને ખાવા માટે આપણી અલગ વસ્તુ છે. પણ એવાય ઘણા જોયા છે કે તમે એને પૈસા આપો છો અથવા શિયાળામાં જે આપણે રેસકોર્સ રિંગ રોડ ઉપર સાલ ઉડાડવાનું લોકો એને વેચીને દારૂ પી જાય છે.
કહેવાય છે. એનો મતલબ એટલે તો એવું કીધું છે કે દાન પણ હંમેશા પાત્રતા જોઈને દેવું. તમારા દાનનો દુરુપયોગ થાય છે કે શું થાય છે? તો બેઝિકલી કહેવાનો મતલબ અચ્છા આ ગરીબી તમે જોશો તો કોના કારણે જોવા મળે? આમના કારણે વધારે જોવા મળે. આજે એક વ્યક્તિ 30 માળનું મકાન બનાવીને રહે તો કેટલાય ફૂટપાથ ઉપર રહેવું પડે છે. 5 લોકોને જીવવા માટે કેવડું મકાન જોશે જ્યારે એ નક્કી થશે. તો મારું કહેવાનું મત એટલે જ તમને જો સમાજમાં અભય નથી જોવા મળતો ને. એક બીકે રહેલી છે કે હું આટલું બધું ભેગું કરી બેઠો, હવે કોક મારું લઈ લેશે તો એ બીક એને વધારે રહેલી છે. અને એક વસ્તુ તમે જુઓ જેટલા પણ આ બધા સમાજની અંદર જે દૂષણો જોવા મળે છે ને એની પાછળનું એક રીઝન આ છે માણસ છે ને એક લેવલ સુધી પીડા ભોગવે છે. જ્યારે એની સહન શક્તિ ખૂટે ને પછી વિદ્રોહ ઉપર આવી ગઈ. એટલે જેટલું પણ અત્યારે આપણને જોવા મળે છે એક લેવલ સુધીનું જ એનું એટલે એવું કહેવાય છે કે આ વસ્તુ જો ગેપ બહુ મોટો થતો જશે ને તો પછી આ જે વર્ગ છે એ ગમે કરી શકે. અને અત્યારે ઘણા બધા એના દાખલાઓ જોવા મળે છે. આજે કોઈક વ્યક્તિને શું કામ એમ લાગે છે કે આની પાસે હું કંઈક લઈ લઉં? આવા વિચારો શું કામ આવે છે? એને આપણે શોર્ટકટ કેમ કે બાળકો છે તો અત્યારે પોતાના મહોત્સવ પૂરા કરવા અત્યારે સ્કૂલ કોલેજોમાં છોકરાઓ વ્હીકલ વેચી નાખે છે, કોકના ઘરે ચોરી કરી લે છે, કંઈક ડ્રગ્સમાં પકડાય છે, આ બધું શું કામ કરે છે? કારણ કે આપણે લોકો આને બહુ હાઈલાઈટ કર્યું છે. કોઈને આમાં રહેવું નથી. બાળકોને પોતે આમાં જ દેખાય છે. એને અહીંયાથી અહીંયા પહોંચવું છે પણ હવે શોર્ટકટ રસ્તો જ લેવો છે બધાને. એક બાજુથી આપણને એવું ગમતું નથી પણ બીજી બાજુ તો આપણે એના માટે કંઈ કરતા જ નથી. પિક્ચરોમાં આપણે એવું બતાવીએ છીએ, સિરિયલોમાં આપણે એવું બતાવીએ છીએ તો એક છોકરો એ બધું જોઈને મોટું થાય છે. પછી આપણે કંઈક લઈ આવું કેમ થઈ ગયું? એવો જ થાય કેવો થાય? આ બધું જયારે સમજાશે તો એના માટેનું વાતાવરણ કેવું હશે ને એ બહુ મેટર કરે. અમે લોકો વારે વારે ચર્ચા કરીએ ઘરમાં કે ભાઈ વાતાવરણ બહુ મેટર કરે છે. વાતાવરણ એક બે વ્યક્તિથી પાછું નથી થતું. આપણી એક લિમિટેશન આવી ગઈ એટલે સમૂહની જરૂર પડે. બેઝિકલી આપણે બધા જે ભેગા થાય છે એ અર્થમાં જ ભેગા થાય છે કે આવનારા સમયમાં એક વાતાવરણ ઊભું થાય. અત્યારની જે સ્થિતિ ચાલે છે એ સ્થિતિને જોતા તમે જોશો તો આગળ જતા હજી આ બહુ ગંભીર પરિસ્થિતિ ઊભી થશે. સમૃદ્ધિનો મતલબ છે કે વસ્તુ હોવી અને એનો ભાવ હોવો. એટલે એમ કહેવાય કે સાધન સંપન્ન અને સુખી સમૃદ્ધ. મારી પાસે વસ્તુ હોય અને વસ્તુનો ભાવ હોય ત્યારે સંતોષ આપણે કહીએ છીએ. સંતોષ એક બહુ મોટો શબ્દ છે. તો કહેવાનો મતલબ શું છે કે સમૃદ્ધિની જરૂર છે. આવશ્યકતાથી વધારે આપણે એમ નથી કહેતા રીબાઈ રીબાઈ જીવવાનું. જીવન વિદ્યા કરી એટલે તમારે એક જ જોડીમાં આખું વરસ કાઢી નાખો. ખાવા પીવાને બહુ ઠેકાણ એવું નથી કહેવા માંગતા કે મોબાઈલ વાપરવામાં હે ને એવું કોઈ નથી. તમને ગરીબીમાં જીવવાનું કોઈ નથી કહેતું. જીવવાનું એ રીતે કહે છે કે જે વસ્તુ છે આપણી પાસે એનો ભાવ છે કે નહીં. તો મારી આવશ્યકતા મારા પરિવારમાં નક્કી થશે. મને એવું લાગે છે કે અમારા પરિવારમાં આવશ્યકતાથી વધારે છે કે નહીં એના માટે પ્રયાસ રહેશે. પછી પરિવારમાં ખબર પડશે કે એક વ્યક્તિથી પૂરું નથી થતું તો બે વ્યક્તિ જોડાશે. દરેક પરિવાર દીઠ નક્કી થાય. એક પરિવારમાં કેટલા લોકો વર્ક કરશે, બાકીના લોકો બીજું શું સંભાળશે, આ બધું નક્કી થશે. આવશ્યકતાઓ ઇન્ડિવિજ્યુઅલ ક્યારેય નક્કી થાય જ નહીં. જીવન વિદ્યા પ્રમાણે એવું કહેવાય છે કે આવશ્યકતાઓ હંમેશા પરિવારમાં જ નથી. કારણ કે ઇન્ડિવિજ્યુઅલ આવશ્યકતા નક્કી કરવા જશો ને તમે એનો આંકડો ક્યારેય મૂકી જ નહીં શકો. ભેગું ન થાય. તમે બધાને ટેસ્ટ પ્રમાણે રોજનું ખાલી શાક બનાવવા જાજો તો તમે હેરાન થઈ જાવ. 5 વેરાયટી માટે થોડી હોટલ ખોલી નાખી. આપણે જવાબ એવા જ આપે આ કઈ થોડી હોટલ છે. ખાઈ જ જાય ને ન કરી શકો. સંભાઈ તો બહુ મસ્ત કહેતા કે અમે તો નાના હતા ત્યારે એક જ આમ પેલો મોટું મીટરનો ટાંકો આવ્યો હોય. મોટો નાનો બધાને એક જ પ્રકારના કપડા હોય. એક જ ટાંકામાં બધાને કઈ માથાકૂટ જ નહીં. એક બે ગાડી એમ્બેસેડર ને ફિયાટ કઈ વેરાયટી જ નહીં.
તો તમારું વિચારવાનું છે ને અત્યારે કેમ આટલા બધા વિચારો આપણા ફેલાય છે, આ મોબાઈલ લેવો, ઓલો લેવો, એમાં શું હશે, ઓલી ગાડી લેવી, આટલું બધું શું કામ દેખાય છે આપણને? આપણું ધ્યાન આ બાજુ એકચ્યુઅલી જાતું જ નથી. આમાં જ એટલી બધી વેરાયટી આપી દીધી છે કે આનાથી આગળ આપણે વિચારી નથી શકતા. ખ્યાલ પડે? અને આ તો બિચારું ક્યાંય દેખાતું નથી. તો જ્યારે આમાં જીવવાનું થશે ને તો એના કારણે સંબંધય આપણને સ્પષ્ટ થશે અને આ બાજુ પણ આપણી ફસાવટ જે છે ને દૂર થશે. તો એ મનની એકચ્યુઅલી એક સ્થિતિ જ છે. એક જમ્પ નથી, સીધો અહીંયાથી અહીંયા પહોંચી જવાય. કારણ કે જીવન વિદ્યામાં આપણે લાસ્ટ ટાઈમ એવું કીધું હતું કે માણસ સમીક્ષા વિધિથી આગળ વધે. જ્યાં સુધી આપણને આમાંથી મળતી મજા ખરેખર ક્ષણિક છે એવું નહીં સમજાય ત્યાં સુધી એનાથી આગળ જઈ જ નહીં શકાય. કદાચ કોઈ વ્યક્તિને 5-10 વર્ષમાં નીકળી જાય છે, જેમ મેં કીધું, કોઈને 60 વર્ષે ન થાય. ઘણા તમે નાની ઉંમરમાં અમુક છોકરાઓને એવા જોયા તમને એમ લાગે કે સમજદારી તો જો કેટલી જોરદાર છે, આવું આપણને લાગે. મનની સ્થિતિ છે. તો હવે આપણને જે પ્રશ્ન થાય છે કે કોઈનો પ્રશ્ન કેવો હોય તો રાખીએ, કારણ કે મને લાગે એ થોડું વિપ્રિય લાભ ને એને મારે સમય લેશે પાછું. કોઈને શું લાગ્યું? બોલવું યથમાં જરૂરી. ઓનલાઈનમાં કોઈને પ્રશ્ન હોય તો ઓનલાઈન જે લોકો જોડાયેલા છે એમાં કોઈને પ્રશ્ન હોય તો કરી શકે. એટલે હલો. હા ગૌરાંગભાઈ. હા, એટલે આજે તમે કીધું ને કે કોઈ વસ્તુ લેવા જાય તો લેવાનું પ્લાનિંગ કરતા હોય ત્યારે આપણે હકીકતમાં એની જરૂરિયાત છે એને ધ્યાનમાં લેવી જોઈએ એમ કે ભાઈ વસ્તુની જરૂરિયાત છે કે નહીં એમ. અને એનાથી સંબંધોમાં શું એડ થશે એમ. બટ ક્યાંક ને ક્યાંક એ પ્રભાવ આવી જ જાય જયારે લેવા જાય થોડું ઘણું. પછી બીજી બાજુ જે સેલેરીની એક વાત કરી એમને કે માનો કે 1 લાખ કે 1.5 લાખ, પછી ટાર્ગેટ 1.5 લાખ નો રાખ્યો, 1 લાખ નો રાખ્યો, પછી આગળ જતા ધીમે ધીમે 2.5 લાખ પહોંચી જાય પછી વિચારે કે 3 લાખ થાય તો પછી સારું એમ. તો ધ્યાનમાં હોવા છતાં વિચારોની ગતિ તો એ ડાયરેક્શનમાં જતી હોય છે. માનો કે બધી ઇન્ફોર્મેશન છે તમારી પાસે, છતાંય તમારું ડિરેક્શન જે છે વિચારો છે એ ડિરેક્શનમાં જતા હોય છે કે ભાઈ સુવિધા પેલા એમ. તો એવું કેમ થાય? જે ગૌરાંગભાઈ નો પ્રશ્ન એ રીતનો છે કે આપણે વસ્તુ લેવા જતા હોય ત્યારે બી છે એની આવશ્યકતા છે કે નહીં એ ધ્યાનમાં લીધા વગર ઘણી વખત સિલેક્શન થઈ જતું હોય, અને સેલેરીની બારામાં કે જે આપણી ઇન્કમ છે એમાં એ ધ્યાન આવે છે કે ના આપણી જરૂરિયાત આટલી જ છે, પણ છતાં બી એક વધારે અપેક્ષા રહેતી હોય છે કે વધારે ઇન્કમ થાય. એવું કેમ થાય છે? એટલે એક તો મને એવું લાગે છે કે જો આ બે શબ્દો એક જ છે કે અલગ છે. ખબર હોવી અને સમજ હોવી. શું લાગે આ બે શબ્દો એક જ છે કે અલગ અલગ છે? અલગ તો છે જ. ખબર હોવી એટલે ઇન્ફોર્મેશન છે આપણી પાસે, અને સમજ હોવી એટલે સમજી લીધું છે મેં. તો બસ આ જ ફેર છે. ગૌરવભાઈ એકચ્યુઅલી ફેર આ જ છે. અત્યારે આ બધું જ કન્ટેન્ટ છે ને આપણા બધા માટે એકચ્યુઅલી ઇન્ફોર્મેશન જ છે. બરાબર. જેટલું પણ મધ્યસ્થ દર્શનમાં કીધું છે એમને પોતે વેરીફાઈ કરી ગયા છે એવું જીવી નહીં. આપણા માટે કઈ સૂચના જ છે. બરાબર. શાસ્ત્રોમાં જે બધું લખ્યું છે આપણા માટે તો સૂચના જ છે. આપણે જીવવાના છે.
સૂચના સમજ નથી, એમ સૂચના જ્ઞાન નથી. જ્યારે એ આપણા જીવનનો ભાગ બની જાય ને ત્યારે એ સમજમાં આવ્યું કહેવાય. તો જ્યારે કોઈ વસ્તુ સમજમાં આવશે ને એટલે આમાં બીજું એક સૂત્ર લાગુ પડે કે સમજ હે તો ગલતી નહીં. તો એનો મતલબ એટલો જ આપણે અત્યારે કરી શકીએ કે હજી જો આપણાથી ભૂલ પડે છે તો એનો મતલબ કે એના વિશેની સમજ નથી. બરાબર. આપણને ઈ સમજાઈ ગયું કે તરસ લાગે તો પાણી પીવાથી તરસ છીપાય છે. તો પછી તમને જ્યારે તરસ લાગશે તમે ઈ પાણી જ ગોતશો એમ. સિમ્પલ એક્ઝામ્પલ છે. એમાં જે સમજ ડેવલપ થઈ છે ને હજી આપણી સમજ એવી જીવવાને લઈને ડેવલપ નથી થઈ. બરાબર. જેમ કે આપણને એવું ઇન્ફોર્મેશન છે કે ભાઈ સંબંધમાં ન્યાયપૂર્વક જીવવું જોઈએ, પણ ન્યાય સમજાણો નથી ને એટલે ખાલી સૂચના રૂપે રહે. એટલે ક્યારેક ક્યારેક તમે છે ને દબાવ પ્રભાવ જીવવાની કોશિશ કરી શકો, પણ એ આમ ભાવ રૂપે તો ક્યારેક પછી આપણા સંબંધોમાં છે એ કયો ને કે ભાઈ બાજવાનું કે બોલવાનું એ થઈ જ જાય. બરાબર. એ રોકી ન શકો. પણ ન્યાય એકવાર સમજાઈ ગયો ને પછી એ વ્યક્તિ અન્યાય ન કરી શકે. બરાબર. એના જેવું છે. એટલે જે મારા જીવન એટલે આપણે બીજો શબ્દ અહીંયા લઈએ છીએ કે આ બે પણ અલગ છે. તો અત્યારે બની શકે કે આપણે એકબીજા સાથે સંબંધપૂર્વક જીવવું એ આપણા માટે ખાલી તમે અત્યારે વાતથી કદાચ સહમત થયા હોય, જ્યારે એ વાત આપણી અંદર સ્વીકૃતિના રૂપમાં આવી જાય ને તો તમે આરામથી સહજ બની જાય સંબંધપૂર્વક જીવવું. તો તમે સામેવાળાના કોમ્પિટન્સને જોઈ શકશો. અત્યારે આપણે પ્રયાસપૂર્વક જીવવાની કોશિશ કરતા હોય એટલે થશે એવું. નાગરાજે એવું કીધું છે અનુભવ પહેલા માણસથી ભૂલ થઈ જ શકે છે. બરાબર. એટલે જ્યાં સુધી હજી આપણે આ કલ્પનાશીલતાના લેવલ ઉપર જીવતા હોઈએ ત્યાં સુધી હજી આપણાથી ભૂલ થાય. પણ હા, એક સ્થિતિને ઓબ્ઝર્વ કરવાની વાત છે કે મને દેખાય છે કે નહીં કે અહીંયાથી મારી ભૂલ થઈ ગઈ. જો આપણને અત્યારે એટલું સ્પષ્ટ થતું હોય ને તો એનો મતલબ એમ કે સારી સ્થિતિ છે. ધીરે ધીરે કીધું ને જીવવાનો ભાગ ક્રમ છે, જીવવાનું પણ ક્રમિક હોય. તો એક લેવલ ઉપર આપણને કઈક અલગ અનુભૂતિ થશે, પછી આગળ વધશે તો અલગ અનુભૂતિ થશે. એમ કરતા અનુભૂતિનો ક્રમ હોય આખો. એટલે વસ્તુઓની સમીક્ષા થતી જાય આપણને. જેમ કે તમે જીવન વિદ્યાને સમજવા લાગશો ને તો સૌથી પહેલા અમે લોકોએ જોયું છે કે ફિઝિકલ વસ્તુ હોય ને આપણી એના પ્રત્યેનો જે મોહ હોય ને તમારો સૌથી પહેલો જાય. એટલે એક કરતા વધારે આમ ઘડિયાળો કે મને બહુ શોખ હતો સ્પ્રેનો ને મોબાઈલ ચશ્મા ના તેમ કેટલું. તો એક લેવલ પછી તમને એમ થઈ જાય કે ના ભાઈ આ બરાબર છે, એમાં એટલું બધું આપણે ધીરે ધીરે જાય તમને ખબર નહીં પડી કે ઓછું થયું. ખ્યાલ પડે? બરાબર. એ એક જીવવાના ક્રમનો ભાગ છે. એટલે તમને અત્યારે એ દેખાય છે કે ભાઈ હજી આવું મારાથી થઈ જાય છે તો એને તમે ઓબ્ઝર્વ કરતા જાઓ ક્યારે ક્યારે આવું છે, શું કામ આવતું, એ જ સમીક્ષા કરવાની છે આપણે. મારી બરાબર. પાસે સૂચના હતી તોય કેમ થઈ? એમ કરતા કરતા પોતાની ક્રિટિકલ એટલે જ આપણે કે પોતાની જે છે ને કડક સમીક્ષા થવી જોઈએ. બીજાની નહીં, આપણે ઊંધું કરી બીજાની બહુ કડક કરી. પોતાની કડક સમીક્ષા કરશો તો દેખાશે કે હજી મારામાં શું પડેલું છે. બરાબર. મારામાં જે પડેલું છે એ દૂર નહીં થાય ત્યાં સુધી જે સ્થિતિને આપણે અચીવ કરી જીવવું આવે ને. સાચી વાત. એટલે એ તમે કીધું એ બરાબર છે, એ બધાની સાથે થાય, તમારી એકલા સાથે નહીં. હજી હમણાંની જ વાત છે, અમે 2 દી પહેલા બહાર ગયા હતા તો વસ્તુ લેવી હતી ખાલી 2 જ, તો બીજી 4-5 લેવાઈ ગઈ. થાય જ, બધાની સાથે થાય છે. બરાબર. સાચી વાત. ધીરે ધીરે થાય, ધીરે ધીરે જશે. તો પોતાની સ્થિતિને સારી રીતે ઓબ્ઝર્વ કરીને થોડુંક મને લાગે છે કે આમ બહુ આમ કે ને કે એને આપણે એવું નહીં થઈ જવાનું કે હાવ નીચે બેસી ગયા, પણ એને વ્યવસ્થિત જોવાની ને એમ વિચારવું કે હજી નેક્સ્ટ ટાઈમ હજી વધારે પ્રયાસ કરીશ. તો પોતાને જેમ જેમ તમે સેલ્ફ મોટિવેટ કરતા જશો એમ એક લેવલ પર આવીને અચીવ કરી શકશો. બરોબર છે. ડન. બીજું કઈ બાળકો સાથે થયેલી એક્ટિવિટીની લઈને તમારી હા, પાસે બાળકો સાથે જેમની એક્ટિવિટી
જગ્યા બહુ બચાવી. પરફેક્ટ ડિસ્ટન્સ રાખ્યું છે.